चलो मित्रों, हवे आपणे चालू करशुं गुणोत्तर अने प्रमाण। आम तो गुणोत्तरनो मोटो मोटो आइडिया तमने मैं कच्चरपट्टीमां आपी दीधेलो छे। एना सिवाय जीवगणितमां पण गुणोत्तर रेशियो एना आइडिया तमने आवी ज गया छे, बराबर छे। हूँ तमने एम कहूं के ए अने बी नी आवकनो गुणोत्तर, ए अने बी नी आवकनो गुणोत्तर 5:7 छे। आनो मतलब शुं थाय तो कि ए नी आवक जो 5 रुपया होय तो बी नी आवक 7 होय। जरूरी नथी के आनी 5 हशे ने आनी 7 हशे। आनी आवक ने तमे जेटला गणी करो एटली गणी आनी आवक थाय। मानो के आनी आवक 500 करो तो 100 गणु झूम कर्युं कहेवाय, तो आनी आवक ए 100 गणी झूम थाय एटले के 700 थाय। हकीकतमां गुणोत्तर छे ने ई बे वस्तुने समजी शकाय ए रीते प्रदर्शित करतुं एक माप छे। मोटा मोटा आंकड़ाओ आप्या होय ई समजवा थोड़ा अघरा पड़े, तो एने नानी रीते समजी शकाय, सामान्य माणस पण समजी शके ए रीते दर्शाववानी एक सरस मजानी पद्धति छे। अथवा तो कहूं के बे मोटा आंकड़ाओ होय, बे के बे थी वधारे मोटा आंकड़ा होय एनुं अति संक्षिप्त रूप एटले के छेद उडाड्या पछीना जे आंकड़ा आवे एने गुणोत्तर कहेवाय। टूंकमां बे मोटी मोटी संख्याओ छे, मानी लो के ए नी किंमत 120 छे અને બી ની કિંમત 150 છે, તો આ થોડાક આંકડા મોટા છે, હજી તો આ માપના કહેવાય, બરાબર છે। આનો ગુણોત્તર તમારે દર્શાવવો હોય તો આ બંનેના છેદ ઉડાડી નાખવાના। આ એક અપૂર્ણાંક જ છે, માની લો અહીંયા આમ લખી નાખો, ઉપરની કિંમત ઉપરના જોડે, નીચેની કિંમત નીચેના જોડે। થઈ ગયું કે નહીં? તો અહીંયા આ 0 0 ઉડી જાય। હજી આમાંથી કોમન શું ઉડે? 3, તો આ 4 અને આ 5। ટૂંકમાં એ ની કિંમત 4 થાય ને બી ની કિંમત 5 થાય। હવે આમાં કઈ ઉડે એવું નથી। तो ए अने बी नो गुणोत्तर शू थयो बाळको? 4 અને 5। टूंकमां कोई पण बे के तेथी वधारे संख्याओनो गुणोत्तर दर्शाववो होय तो ई बधी संख्याओना छेद उडाडवा। छेद उडाड्या पछीनुं जे सौथी नानामां नानुं स्वरूप वधे एने कहेवाय गुणोत्तर। तमने एक वस्तु कहूं के कोई बिल्डर छे ई एक मोटुं बिल्डिंग बनावे, तो तमे ई बिल्डरनी ऑफिसमां जाओ तो त्यां एक नानुं बिल्डिंग मिनिएचर मूकेलुं होय तो ई गुणोत्तर कहेवाय। आवुं बिल्डिंग थाशे अथवा आ मोटुं बिल्डिंग छे तमे आखुं ना जोई शकता तो अहींया बेठा बेठा ऑफिसमां तमने आखुं बिल्डिंग बतावी देशे, बराबर छे। तो एक सगवड़ता माटे छे, आ तमने हेल्पफुल थवा माटे छे। एनो मतलब के आ चेप्टर तमने मजा आवे एवुं छे। हवे गुणोत्तर आपेलो होय, मानो के ए अने बी नो गुणोत्तर आपेलो छे, तमारे एक्चुअल संख्या शोधवी छे तो एक ज काम करवानुं, पाछळ छे ने एक्स लगाडी देवानो। टूंकमां आई एक्स गणुं थाय, आई एक्स गणुं थाय। आटलुं तमे करशो ने એટલે સીધે સીધું તમને છે ને ફીલ આવશે, દાખલો અડધો તમારો ગણાઈ જશે। બે વસ્તુ યાદ રાખવાની થાય। પહેલી વસ્તુ, ગુણોત્તર આપેલ હોય તો તેની પાછળ x લગાડી આગળ વધવું। દાખલો ઓટોમેટિક થવા માંડશે। આટલું કરશો ને, x લગાડશો એટલે દાખલો ઓટોમેટિક થશે। થઈ ગયું? અને ગુણોત્તર શોધવો હોય, ગુણોત્તર શોધવો હોય તો શું કરવાનું? છેદ ઉડાડવા। આ બે વસ્તુ ઉડાડવા, કન્ફર્મ કરી લેવી। ડન છે? હજી આગળ જઈએ। માની લો કે કોઈ અપૂર્ણાંક છે કે શાળામાં 2 પંચમાંશ છોકરીઓ છે, તો આને તમે ગુણોત્તરની રીતે વાંચો। શાળામાં 2 પંચમાંશ છોકરીઓ છે। વાત કોની થાય છે? છોકરીઓની। જેની વાત થતી હોય એની ઉપરનો આંકડો હોય એટલે છોકરીઓ કેટલી થઈ? છોકરી કેટલી થઈ? 2। અને નીચેનો આંકડો હોય ને અપૂર્ણાંકમાં તમને ખબર છે કુલ હોય, તો આને શું કહેવાય? કુલ। કુલ કેટલા થયા? 5। તો બાકીના છોકરા હોય। હવે આમાં હિસાબ કરો, છોકરા કેટલા હોય? 3। આ સમજાય છે? 2 પંચમાંશ છોકરીઓ છે એટલે છોકરી 2 થઈ, જો કુલ 5 સંખ્યા હોય તો। એવી રીતે અથવા એમ વંચાય 5 માંથી 2 છોકરીઓ છે। હું તો કહું આમ જ વાંચો ને, શાળામાં 5 માંથી 2 છોકરીઓ છે એટલે બાકીના છોકરા છે એટલે કેટલા હોય? 3। તો છોકરી અને છોકરા વચ્ચેનો ગુણોત્તર કેટલો થયો? 2:3। ખબર પડી? હા ને? બસ આ રીતે તમારે ચાલવાનું થાય। હું તમને એમ કહું કે ગામમાં 3/4 ભણેલા છે, પેપર સેટર આ જ ભાષામાં વાત કરશે, તો તમારે શું કહેવાનું? ગામમાં 4 માંથી 3 ભણેલા છે એટલે 4 માંથી એટલે 4 શું થયા? કુલ। 3 શું થયા? ભણેલા। તો 1 શું થાય? અભણ।
લો થઈ ગયો. આ તમારી દુનિયા બની ગઈ અથવા તો આપણી દુનિયા બની ગઈ. એની સામે જ આપણે પેપર સેટરની દુનિયા મૂકી દઈશું, ઓટોમેટિક 83 માણસો દુનિયાનો ગમે એ દાખલો થઈ જશે. ડન છે. હવે આના ઉપરથી બીજું શું શું નક્કી થાય? તો કે ભણેલા છે ને 3 ના ગુણાંકમાં જ હશે. એટલે ભણેલા પૂછે તો 3 ના ગુણાંક વાળો જવાબ લખવાનો. કુલ સંખ્યા પૂછે તો 4 ના ગુણાંકમાં લખવાની. અભણ પૂછે તો 1 ના ગુણાંકમાં લખવાનું. ભણેલા અને અભણ વચ્ચેનો તફાવત પૂછે તો આ બેનો તફાવત કેટલો આવે? 2. તો 2 ના ગુણાંકમાં લખવાનો. આ સમજાણું? જો તમને હજી એક એક્ઝામ્પલ આપું. વર્ગમાં 3 સપ્તમાંશ છોકરા છે, આવું વાક્ય છે. તો આનો મતલબ શું થાય? વર્ગમાં 7 માંથી 3 છોકરા છે, આવું વાંચશો તો વર્ગની કુલ સંખ્યા કેટલી થઈ? 7. એમાં છોકરા કેટલા થયા? 3. તો બાકીની છોકરી હોય તો છોકરીઓ કેટલી થઈ? 4. ડન છે. હવે વર્ગની કુલ સંખ્યા પૂછે, સીધું છેલ્લું વાક્ય વાંચો. વર્ગની કુલ સંખ્યા પૂછે તો 7 ના ગુણાંકમાં જવાબ આવશે. છોકરાની સંખ્યા પૂછે તો 3 ના ગુણાંકમાં જવાબ આવશે. છોકરીઓની સંખ્યા પૂછે તો 4 ના ગુણાંકમાં જવાબ આવશે. તફાવત પૂછે તો શેના ગુણાંકમાં જવાબ આવશે? તફાવત પૂછે તો આ બેનો તફાવત, એટલે 1 ના ગુણાંકમાં જવાબ આવશે. ડન છે. આટલી ખબર પડતી હોય તો કોઈ વાંધો નહીં આવે. પાક્કા પાયે? ચલો, તો આ જ રીતે વાંચવાનું થાય છે. હું તમને એમ કહું કે A અને B નો ગુણોત્તર 3 અને 8 છે, તો તમે આને છે ને આ રીતે લખી શકો છો, A/B બરાબર 3/8. આ વસ્તુને તમે ડાયરેક્ટ અપૂર્ણાંકના ફોર્મેટમાં લખવી હોય તો સીધે સીધી આમ લખી શકો છો. હા, હવે આથી ઉલટી વાત લઈએ. પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર 3/5 છે. હા ને? તો આનો મતલબ થાય ગામમાં 3 અષ્ટમાંશ પુરુષ છે. આ ખબર પડી? આ હું તમને અત્યારે બેઝિક વસ્તુઓ શીખવાડું છું કે જેથી કરીને આગળ તમને મને કોઈને તકલીફ ન પડે. મને ભણાવવામાં તકલીફ ન પડે, તમને ભણવામાં તકલીફ ન પડે. આટલી ખબર હશે ને એટલે. કેમ કે મને ખબર છે તમારે કેટલે સુધી જવાનું છે. ગામમાં 3 અષ્ટમાંશ પુરુષ છે, આ ખબર પડી ગઈ. આ આંકડો ક્યાંથી આવ્યો? તો કે ઉપરનો આંકડો રહ્યો એ હંમેશા પુરુષ હોય તો નીચેનો આંકડો ટોટલ હોય, ગામની વસ્તી હોય. હા કે નહીં? હજી બીજું, ગામમાં 5 અષ્ટમાંશ સ્ત્રીઓ છે કે નહીં? થઈ ગયું. ડન છે. ચલો હવે ચાલુ કરીએ. બે સંખ્યાઓ 13 અને 11 ના પ્રમાણમાં છે, એટલે પેલી સંખ્યા 13 ના ગુણાંકમાં હશે, બીજી સંખ્યા 11 ના ગુણાંકમાં હશે. આ 13 ના ગુણાંકમાં જેટલી હોય એટલી જ આ 11 ના ગુણાંકમાં હોય. ડન છે. ટૂંકમાં પ્રથમ સંખ્યા છે એ 13x હશે અને બીજી સંખ્યા છે એ 11x હશે. ડન છે. હવે આનું શું કરવાનું? આનો સરવાળો કરવાનો, આનો ગુણાકાર કરવાનો, આનો ભાગાકાર કરવાનો, આનો એવરેજ કાઢવાની, આનો તફાવત કાઢવાનો. શું કરવાનું? તો કે પેપર સેટરે જે આપ્યું હોય નહીં કરવાનું. અહીંયા એને શું આપ્યું છે? બે સંખ્યા વચ્ચેનો તફાવત. તો અહીંયા લખો તફાવત. કેટલો તફાવત થાય? સોરી, 2x થાય. આપણી દુનિયા પહેલા રચી લેવાની. તફાવત આપ્યો છે તો બાદબાકી થઈ ગયું. હવે ફરીથી વાંચો, બે સંખ્યા વચ્ચેનો તફાવત 2x. મારી દુનિયામાં, પેપર સેટરની દુનિયામાં એ કેટલા છે? 24. તો આના કરતા એની દુનિયા કેટલા, આપણા કરતા એની દુનિયા કેટલા ગણી મોટી છે? 12 ગણી છે ને? આ 12 ગણી. તો આ બધું 12 ગણું થાય. તમને પૂછી છે મોટી સંખ્યા, તો એ શું થશે? 13 ગુણ્યા 12 થશે. તો 13 ગુણ્યા 12 કેવી રીતે થાય? બે ક્રમશઃ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો નાનીનો વર્ગ વત્તા નાની એમ કરવું. એવું મેં કરોડો વર્ષ પહેલા કીધું છે. 12 નો વર્ગ વત્તા 12. બાકી કાયદેસર ગુણાકાર કરી શકો છો. તો જવાબ શું આવશે? 156. થઈ ગયું કે નહીં? તમે ડાયરેક્ટ લઈ શકો છો, પણ આ પ્રશ્ન સહેલો હતો એટલે ડાયરેક્ટ ના લીધું. 13 ના ગુણાંકમાં જવાબ આવે. હવે આઈ 13 ના ગુણાંકમાં છે, આઈ છે ને આઈ છે, એટલે એનાથી ફાયદો ન થાય. એટલે જ કહું છું કે સહેલા દાખલા હોય ને હંમેશા આખા કરાય. ભાઈ સમજાણું? લેવાનો શું હતો? તફાવત. આપણે બધા દાખલા આ રીતે કરશું. તાંબુ કેટલું છે ભાઈ? 9 ભાગ. અને જસત કેટલું છે? 4 ભાગ. શું કીધું છે? જો તાંબુ 24 કિલો હોય, આ 9x હોય અને આ કેટલું હોય? 4x. લાસ્ટ ડિજિટ પણ કરાય. એ ફાલતુ જવાબ કહેવાય. આવા હેલા દાખલામાં જો લાસ્ટ ડિજિટ કરવા હોય તો તમને આ ધરતી ઉપર જીવવાનો કોઈ અધિકાર નથી.
થઈ ગયું. તાંબુ 9x અને જસત 4x છે. સીધો x લખી જ નાખવાનો રેશિયો આપ્યો ને એટલે. હવે એ શું કહે છે? મિશ્ર ધાતુમાં તાંબુ 24 કિલો છે એટલે 9x બરાબર 24. તો જસત કેટલા કિલો હશે? તો આની સામે જ કરો. અહીંયા એને નવું અષ્ટમ પષ્ટમ કાંઈ નથી કર્યું છોકરાઓ. હા, હવે શું કરવાનું? ચોકડી. ક્વેશ્ચન માર્ક વાળું પાંખ્યું રહ્યું ને નીચે આવે તો આ પાંખ્યું ઉપર આવે 4x ગુણ્યા 24 અને નીચે કેટલા આવશે? 9x. આ x કાપી નાખો. x નો લખો તોય ચાલે, એ કપાવાના જ હોય. હવે 3 કાપો તો 8 અને 3 કાપો તો 3. 8 ચોક 32 ભાગ્યા 3 આવે. 32 ભાગ્યા 3 ખૂણામાં જઈને કરજો 10.66 જવાબ આવશે. હા ને? તો જવાબ શું કરશું? 10.66. અથવા તો 32 ભાગ્યા 3 છે તો 10.2 થાય તો 10 અને 2/3 ની કિંમત 66 અથવા 67 મેં તમને કીધેલી છે. ડન છે? ચલો આજે જોશો તમે, આજે ઉકલશે એટલે કે આજે પ્રગતિ જાજી થશે, ફટાફટ દાખલાઓ થશે. ચેપ્ટર જ એવું છે. ચલો, સ્કૂટર અને ટેલિવિઝન ની કિંમતનો રેશિયો કેટલો છે? 7 અને 5. આપણી દુનિયા આપણે રચી લઈએ. સ્કૂટરની કિંમત ટેલિવિઝન કરતા 8,000 રૂપિયા વધુ છે એટલે શું આપ્યું છે? વધુ અથવા ઓછા આપેલા હોય એટલે એનો મતલબ થાય તફાવત. વેરી ગુડ. તો અહીંયા ડિફરન્સ કેટલો છે? આ બેનો. આપણી દુનિયા જ પેલા બનાવો. 2 થઈ ગયું. હવે આ 8,000 રૂપિયા તફાવત છે તો 2 ની સામે 8,000 થાય તો શું કે શોધવાનું છે? ટેલિવિઝનની કિંમત કેટલી હશે? થઈ ગયું. આના કરતા આ 4,000 ગણું છે, મોઢે ખબર પડતી હોય તો 5 ના 4,000 ગણા કરો તો 20,000 થાય. તો જવાબ શું આવશે છોકરાઓ? 20,000. તમે ચોકડી ગુણાકાર કરીને કરી શકો છો, પણ જ્યાં સુધી મોઢે થતું હોય ત્યાં સુધી ચોકડી ગુણાકાર ન કરવો. હે? હા, તો ટેલિવિઝનની જ થાય ને, 4 ગણી થાય તો 20,000 રૂપિયા. બરાબર ને? ચલો, સ્કૂટરની કિંમત પૂછી હોત તો કેટલી આવત? 28,000. એટલે તું એમ કહેશ કે પાછળ જવાબ ખોટો છે. પાછળ જે જવાબ હોય જવાબ આવશે 20,000. બરાબર છે? ચલો સુધારી દઈશું, નવી પીડીએફ મૂકશું ત્યારે. હો ને? ચલો, ગામની કુલ વસ્તી 1200 છે. સ્ત્રી અને પુરુષનું પ્રમાણ 5:3 છે. લખો, આપણી દુનિયા રચો. હું તો એવી સલાહ આપું છું કે દુનિયાનો તમામ દાખલો આપણી દુનિયા પ્રમાણે થાય. બધા દાખલા થાય. આપણે ભૂતકાળમાં કર્યા છે, ભવિષ્યકાળમાં કરશું, અત્યારે કરીએ છીએ. સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 5 અને પુરુષની સંખ્યા કેટલી છે? 3. હા ને? અને આ શું છે? કુલ. તો અહીંયા લખો, આપણી દુનિયામાં કુલ સંખ્યા થાય 8. 8 ની સામે કેટલા આવે? 12,000. સોરી, 1200. શું પૂછ્યું છે? સ્ત્રીઓની સંખ્યા કેટલી? આના કરતા 150 ગણું છે તો આના કરતા 150 ગણું. તમને ન ખબર પડતી હોય તો ચોકડી મારો, શું ફેર પડે છે? 5 ગુણ્યા 1200 અને ભાગ્યા કેટલા આવે? 8. તો અહીંયા 150 આવે. જો થઈ ગયું ને 150 ગણું, તો જવાબ કેટલો આવશે છોકરાઓ? 750. કોમેન્ટો કરતા રહેજો. હો, જવાબ આવશે 750. ચલો, એના પછીનો ક્વેશ્ચન. જે આંકડો આપ્યો છે એવું રેશિયોમાં કરવું. એક જ વસ્તુ છે આયુષીબેન. ચલો, માસિક ખિસ્સા ખર્ચની રકમ અને તેમાંથી વધતા રૂપિયાનો ગુણોત્તર 5:2 છે. પેલા લખો, મળતી રકમ અને વધતા રૂપિયા. મળતી રકમ કેટલી છે? 5 અને વધતા રૂપિયા કેટલા છે? 2. મેં બરાબર લખ્યું છે? જોજો અહીંયા. મળતી રકમ 5 છે ને વધતા રૂપિયા 2 છે તો ખર્ચ કેટલો થતો હશે? 3 રૂપિયા થાય. બાપાએ 5 રૂપિયા તમને મોકલાવ્યા, મહિનો પૂરો થઈ ગયો, 2 રૂપિયા વધ્યા, એનો મતલબ તમે ખર્ચ કર્યો 3 રૂપિયાનો. મેં બરાબર સમજાવ્યું તમને? ડન છે? ચલો, હવે એને શું કીધું છે? માસિક 1000 રૂપિયા ખિસ્સા ખર્ચ પેટે મળતા હોય એટલે અહીંયા 1000 આવે તો માસિક ખર્ચ કેટલો હશે? એટલે કે 3 બરાબર કેટલા? કોઈ ડાઉટ રહેવો જ ના જોઈએ. આ થોડોક સારો ક્વેશ્ચન કહેવાય મારી દ્રષ્ટિએ, કેમ કે આવક જાવકની ખબર હોવી જોઈએ. બાપાએ કેટલા મોકલા, કેટલા વાપરા, બૈચા કેટલા, એ કેવી રીતે ગણાય એ તમને ખબર છે. મેં એટલે જ એવું એક્ઝામ્પલ આપ્યું. ચલો, આના કરતા 200 ગણું છે તો આના કરતા 200 ગણું. તમારો જવાબ સાચો છે, 600 રૂપિયા આવે. ડન છે? નેક્સ્ટ. રામ અને શ્યામ વચ્ચે 5:7 ના પ્રમાણમાં રકમ વહેંચી છે. એટલે આ મારો રામ છે, આ તમારો શ્યામ છે. આની પાસે 5 રૂપિયા, આની પાસે 7 રૂપિયા. રામના ભાગે 2,500 આવે એટલે આના કેટલા થયા? 2,500. તો શ્યામના ભાગે કેટલા આવે? તો અહીંયા ક્વેશ્ચન માર્ક.
તમને પેપર સેટર એવું પૂછી શકે કુલ કેટલા રૂપિયા હશે, તો અહીંયા લખવું પડે કુલ, અને કેટલા લખવાના 12 બરાબર કેટલા. સમજાણું? ચલો તો હવે આ ગણશું. આના આ કેટલા ગણા થયા? 5 ગણા, અને પાછળ 2 0, તો 7 ના 5 ગણા 35, અને પાછળ 2 0 35. 3500 છે ને? સરળ પ્રશ્નો, ધીરે ધીરે ખબર નહીં પડે, લેવલ વધી જશે. હો ચલો, 4 સેન્ટીમીટરનો 1 મીટર સાથેનો ગુણોત્તર કયો? સોરી 40 સેન્ટીમીટર. તો આ 40 સેન્ટીમીટર છે, અને આ શું છે? 1 મીટર. હવે આ સેન્ટીમીટર હોય તો આ સેન્ટીમીટર કરવું પડે, તો 1 મીટર ને સેન્ટીમીટરમાં લખવું હોય તો શું લખાય? 100 સેન્ટીમીટર. ગુણોત્તર એટલે છેદ ઉડાડવા. મેં તમને કીધું હતું ને, તમે લખો જ છો કંઈક એવી રીતે કે સીધો ચોંટી જ જાય છે. બસ જયદીપસિંહ, ચોંટાડ્યા રાખો, હું અહીંથી આમ નાખ્યા રાખું, તમે આમ જીલા રાખો, બરાબર ને? ચલો હવે આ સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી જાય. તમને એક વસ્તુની ચોખવટ કરી દો, કોઈ પણ ગુણોત્તર હોય ને બાળકો, ગુણોત્તર, એમાં કોઈ દિવસ પાછળ યુનિટ હોય જ નહીં, સરખા યુનિટ જ હોય અને કપાઈ જાય. આ સેન્ટીમીટર સેન્ટીમીટર કપાઈ ગયું ને, અલગ અલગ વસ્તુ આપેલી હોય, સેન્ટીમીટર ને કિલોમીટર, તો બધાને હરખા કરવા, અને શેમાં કન્વર્ટ કરવાના? નાનામાં કન્વર્ટ કરવાના. ઘણી વાર હું તમને મિનિટે આપું, સેકન્ડે આપું, તો તમારે કન્વર્ટ શેમાં કરવાનું? બધાને સેકન્ડમાં, અને પછી સેકન્ડ કાપી નાખવાની. એટલે વધે શું? નકરા આંકડા. ગુણોત્તર હંમેશા નકરા આંકડાઓથી જ બનેલો હોય, એનો કોઈ મા બાપ ન હોય. ગુણોત્તર અનાથ હોય, એની આગળ કે એની પાછળ કશું જ ના હોય. ડન છે? ચલો હવે આ 0 0 જશે, 2 ઉડે તો 2, અને 2 ઉડે તો 5. તો શું ગુણોત્તર આવશે? 2/5. જોજો જવાબ અહીંયા 5/2 આપ્યો છે. ઊંધા જતું ન થાય, પેલું નામ પેલું રીએ, બીજું નામ બીજું રીએ, હો ને? ચલો તો આપણે શું જવાબ ટીક કરશું? 2/5. નીચેના પૈકીના કયો ગુણોત્તર 2/3 ને સમકક્ષ છે? એટલે આવો ને આવો બીજો ગુણોત્તર કયો છે? જો આના છેદ ઉડે, 4 કાપો તો 1 અને 2 મળે. આમાં તો છેદ જ ન ઉડે, એટલે આવું ના ઉડીએ. આમાં કેટલાય છેદ ઉડે છોકરાઓ? 3 ઉડે ને, તો 2 અને 3 મળી ગયો કે નહીં? તો આ એને સમકક્ષ છે. યશપાલસિંહ બરાબર છે, કમાભાઈ બરાબર છે, હર્ષ પટેલ બરાબર છે. હવે 12 અને 8 નો સમાન ગુણોત્તર કયો છે? તો 12 અને 8 ના છેદ આ વખતે ઉડશે ને. જો ઈ મોટો છે, નાનો શોધવાનો છે. ઓમાં નાનો હતો ને મોટો શોધવાનો હતો. તો આના છેદ ઉડાડો. આમાં કેટલા કોમન છે? 4. 4 ઉડે તો 3 અને 2, 3/2 આ રહ્યો. તો જવાબ શું આવશે? બી. ચલો એના પછીનો ક્વેશ્ચન. જો બી છેદમાં એ બરાબર 4/5 હોય તો a માઇનસ બી અને a પ્લસ બી નું મૂલ્ય શું થાય? મેં તમને હમણાં જ શીખવાડેલું કે બી છેદમાં એ બરાબર 4/5 હોય તો બી બરાબર કેટલા લેવાના? 4, અને એ બરાબર કેટલા લેવાના? 5. આમ સીધું સીધું લેવાય. તો એ ની કિંમત મૂકો જોઈએ. એ ની કિંમત કેટલી છે? 5 - 4, અને નીચે 5 + 4. તો શું જવાબ આવશે? 1/9. તો આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ એવો ને એવો ક્વેશ્ચન છે. આ x ની કિંમત કેટલી થઈ? 3, અને એ જ રીતે y ની કિંમત કેટલી થઈ? 4. તો શું ગુણોત્તર શોધવાનો છે? 7x + 5y, અને નીચે 7x - 5y બરાબર શું થાય? અહીંયા કેટલા લખું? 3. તો 7 તેરી 21, પ્લસ અહીંયા કેટલા લખું? y એટલે 4, 5 ચોક 20. 21 અને 20 કેટલા થાય? 41. અહીંયા એનો તફાવત લખવાનો. 21 - 20 કેટલા આવે? 1. 41/1 એટલે જવાબ શું આવશે? 41, અથવા તો 41:1. થઈ ગયું કે નહીં? ચલો બંને આ સંખ્યા છે. હો, જો બે સંખ્યાનો સરવાળો 36 હોય તો લખી જ નાખો સંખ્યા x અને y, સરવાળો કેટલો થાય? 36, અને તફાવત એટલે x - y કેટલા થાય? 6. હવે આ કેમ શોધાય? મેં તમને શીખવાડેલું છે. ગમે ત્યારે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો અને તફાવત આપેલા હોય તો સામે લખેલા આંકડાના સરેરાશ છે એ મોટી સંખ્યા થાય, અને ડિફરન્સની સરેરાશ છે એ નાની સંખ્યા થાય. પેલા આનો સરવાળો કરો. 36 × 42, એના અડધા કરો તો x બરાબર 21. આમાં મોટી સંખ્યા x હશે, અને y બરાબર તો કે 36 માંથી 6 જાય તો 30, એના અડધા કરો કેટલા થાય? 15. થઈ ગયું. હવે તમારે આ ગુણોત્તર શોધવો છે, તો શોધીએ.
ચલો આમાંથી 3 ઉડે તો કેટલા આવે 7, આમાંથી 3 ઉડે તો કેટલા આવે 5. તો ગુણોત્તર શું આવશે 7:5. ઓપ્શન બી તમારો જવાબ થશે. છોકરા હું બરાબર જાઉં છું? ચલો બે સંખ્યાનો સરવાળો 24 અને તફાવત 4 છે. સેમ પીચ ક્વેશ્ચન છે. તો x પ્લસ વાય બરાબર. હવે હું એવું શું કામ કરું? હવે તમને આવડી ગયું ને x બરાબર કેટલા થાય? તો કે 24 4 28 ના અડધા 14 અને y બરાબર કેટલા થાય? 24 માંથી 4 જાય તો 20 અને એના અડધા 10. હવે હું શું કામ નાટક કરું? તમે તો હવે થોડાક તૈયાર થઈ જ ગયા છો. હવે આનો ગુણોત્તર લેવો છે તો આને 2 ઉડાડું તો 7 અને આને 2 ઉડાડું તો 5. તો જવાબ આવશે બહાદુર બાળકો 7:5. નેક્સ્ટ ક્વેશ્ચન. ધીરે ધીરે હવે વેરાયટી આવતી જશે અને લેવલ ધીરે ધીરે વધતું જશે. બરાબર છે. છેલ્લે તમે સુપર ક્લાસ 3 સુધી આરામથી પહોંચી જશો. ચલો 3 ટીવીની કિંમતનો ગુણોત્તર 4 5 ને 7 છે. એટલે પેલું ટીવી 4 ના ગુણાંકમાં, બીજું ટીવી 5 ના ગુણાંકમાં, ત્રીજું ટીવી 7 ના ગુણાંકમાં હશે. સૌથી મોંઘી અને સસ્તી ટીવીની કિંમતનો તફાવત 60,000 રૂપિયા છે. તો મધ્યમ કક્ષાના ટીવીની કિંમત કેટલી થાય? બરાબર છે. આ મોંઘું, આ સસ્તું અને આ મધ્યમ. મોંઘું કેટલાનું છે? 7 રૂપિયાનું. સોરી 7 નું ને? હા. મધ્યમ કેટલાનું છે? 5 નું. અને સસ્તું કેટલાનું છે? 4 નું. આ તો લખતા આવડે ને. મોંઘું એટલે હા સૌથી જેનો ભાવ ગુણોત્તર વધારે હોય એ મોંઘું હોય. મધ્યમ એટલે જે વચ્ચે હોય. સસ્તું એટલે જે સૌથી ઓછી કિંમત હોય. થઈ ગયું કે નહીં? આ આપણી દુનિયા છે. હવે આ તમે 60,000 રૂપિયા શું છે એ અહીંયા લખો. 60,000 શું છે? તો કે મોંઘા અને સસ્તાનો તફાવત છે. તો મોંઘા અને સસ્તાનો તફાવત કેટલો થાય? 3. આ સમજાય છે? જો આ આવડતું હોય તો રેશિયોમાં આગળ કોઈ તકલીફ નહીં પડે. 3 એટલે કેટલા કીધા પેપર સેટર? આપણી દુનિયા રચાઈ ગઈ છે. પેપર સેટરની દુનિયા જોડે લાકડે માકડું સેટ કરવાનું છે. 3 ના 60,000 થયા. તો મધ્યમ કક્ષાના કેટલા? એટલે આના કેટલા? આના કરતા બાળકો આ ડબલ છે. તો 5 ના ડબલ કેટલા થાય? 10. અને પાછળ કેટલા જીરો મૂક્યા? 4. તો અહીંયા બીજા 4 જીરો મૂકી દો તો કુલ કિંમત થશે 1 લાખ રૂપિયા. બરાબર છે. ચલો તો લાખ રૂપિયાનો તો પાર્ટી ટીવી વાપરે છે. બોલો, માલદાર પાર્ટી છે. હવે અહીંયા ABCD 4 જણા છે. એનો રેશિયો છે 5 2 4 3. C ને D કરતા 2000 વધુ મળે. આનો સીધો મતલબ થયો C ને D નો તફાવત. તો અહીંયા સીધે સીધું આપણે દુનિયા રચી લઈએ. ABCD 5 2 4 અને 3. પછી શું કીધું છે? C અને D નો તફાવત. C અને D નો તફાવત કેટલો છે? 1. અને એની વેલ્યુ કેટલી છે? 2000. એટલો થઈ ગયું. થઈ ગયું. પ્રશ્ન શું પૂછ્યો છે? બી ને કેટલા મળશે? હવે આ તો ગમે એને આવડે. 1 ના 2000 તો 2 ના 4000. તો જવાબ શું આવશે? 4000. ડન છે. ચલો 3 મિત્રો છે, રવિ, વિરાટ અને રોહિત. વિરાટ કોહલી એ બરાબર છે, રોહિત શર્મા એ બરાબર છે. આ રવિ કોણ છે? રવિ શાસ્ત્રી એનો કોચ હશે. હે? આ રવિ કોણ છે? ચલો લખો. રવિ, વિરાટ અને ટણપો. રવિ વી થી પૂરું થયું એટલે વિરાટ. હવે ટ થી પૂરું થયું એટલે ટણપો. બરાબર ને? ચલો રવિ, વિરાટ અને રોહિત. શું ગુણોત્તર છે? 3 4 અને 5. આ લખી નાખો. લખી નાખો. વિરાટને 6160 મળે એટલે વિરાટની સામે લખો 6160. તો રવિનો ભાગ કેટલો હશે? એટલે આ કેટલા હશે? થઈ ગયું કે નહીં? ચલો લઈશું. તો 3 ગુણ્યા 6160 અને ભાગ્યા કેટલા આવે? 4. 4 ઉડે તો 1540 આવે. એનો ગુણાકાર 3 હારે કરો. 4 તેરી 12, 45 ને 46. 4620 રૂપિયા આવે. એટલે ઓપ્શન સી જવાબ. આ જુઓ શેમાં પૂછાયેલો છે, ક્યારે પૂછાયેલો છે. ટૂંકમાં આ ACF એટલે આઈ થિંક ક્લાસ 2 ની પરીક્ષા ગણાય. ક્લાસ 1 કે ક્લાસ 2 મને ખબર નથી, પણ ટૂંકમાં સારી પરીક્ષા ગણાય. એમાંય આવા પ્રશ્નો હોય છે. એટલે જ કહું છું કે તમે આ ક્લાસ 3 નો કોર્સ કરશો ને તો GPSC 1-2 કે જે ગુજરાતમાં લેવાતી તમામ પરીક્ષાઓમાં સૌથી અઘરું મેથેમેટિક્સ હોય છે. GPSC 1-2 માં મારા અનુભવ પ્રમાણે કહું તો 50 ક્વેશ્ચન મેથ્સ રીઝનિંગના હોય છે. આ કોર્સ તમે હરખી રીતે કરી લો ને ટકાટક કરી લો એટલે 30 માર્ક્સ તમે અહીંયા લાવી શકશો. 10 દાખલા અઘરા હોય છે, સમજી લેજો. આખે આખા કઈ 50 દાખલા મારી નાખેવા ન હોય.
એટલે જ કહું છું કે પેલા હરખી રીતે આ શીખાય. નો ડાઉટ તમને બધું સારી રીતે ફાવતું હોય તો સીધું જીપીએસસી માં જાઓ, જીપીએસસી નો કોર્સ લ્યો, એ બરાબર છે. બાકી અહીંથી જ આગળ વધાય. અને હું તો કહું આ કરી લેશો તો ઉપરના દાખલા તમે જાતે કરવા માંડશો, એટલું મગજ તમારું હાલવાય માંડશે. બરાબર ને? ચલો, મૂડ બગડવો ના જોઈએ. મૂડ બગડવો ના જોઈએ. ચલો, ABCD ને આટલા આપવામાં આવ્યા છે ને, આવો જ આપણે હમણાં કર્યો. ABCD કેટલા છે? 5 2 4 3. પછી શું છે? C ને D કરતા 1000 વધુ મળ્યા, એટલે C અને D નો તફાવત 1, એટલે કેટલા? 1000. તો B ને કેટલા મળશે? કેટલા મળશે? 2000. આઈ થિંક આ આવી ગયો. ગુણોત્તર જુદો હશે જે હોય. ચલો, થઈ ગયું. હવે 3 સંખ્યાઓ 3 5 8 ના ગુણોત્તરમાં છે, સરેરાશ 32 છે. તો નાની સંખ્યા કઈ? હવે જોજો, આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા અને આ ત્રીજી સંખ્યા લખું. આ 3 5 અને 8 છે. પછી અહીંયા શું આપ્યું છે? તો અહીંયા લખાય સરેરાશ. હા ને, આપણી દુનિયામાં સરેરાશ શું થાય? તો કે 8 ને 5 13, 13 ને 3 16 ભાગ્યા 3 થાય. હા, એના જેવી જ એક્ઝેક્ટ આપણી દુનિયા આપણે બનાવવાની. અમે બનાવી નાખી. હવે આપણી દુનિયા એની દુનિયાનો એક છેડો ગમે આ સેટ કરો એટલે બાકીનું બધું સેટ થઈ જાય. સરેરાશ સેટ કરો. આપી છે ને એને. કેટલી સરેરાશ છે? 32. તો નાની સંખ્યા એટલે 3 બરાબર કેટલા? આવું થશે. મારો ચોકડી 32 ગુણ્યા 3 અને છેદમાં 16 છેદમાં 3 એટલે 3 ઉપર જશે. 16 દુ 32. તો 3 તેરી 9 દુ ને 18. શું જવાબ આવશે દેવાંશીબેન? 18. તો જવાબ આવશે 18. થઈ ગયું. હવે આને તમે આ રીતે કરી શકો છો. હું તો બીજી સલાહ આપું છું કે આવું ન કરવું હોય તો તમે બીજું, અહીંયા સરેરાશ છે ને એને ટોટલમાં કન્વર્ટ કરી નાખો, એ વધારે સહેલું પડે. કુલ કરી નાખો. 8 ને 5 13 ને 3 16. સરેરાશ કેટલી છે? 32. 3 સંખ્યાની સરેરાશ 32 છે, એટલે ત્રણેયનો કુલ સરવાળો 96 થાય. 32 તેરી 96 થાય. આ વધારે સહેલું પડે. થઈ ગયું કે નહીં? તો આ થઈ ગયું. શું પૂછ્યું છે? નાની સંખ્યા એટલે 3 કેટલા? આના કરતા તમને સીધું દેખાય છે 6 ગણું છે. તો 6 ગણો જવાબ શું આવે? 18. તો જવાબ શું આવશે? 18. થઈ ગયું કે નહીં? આ ક્લાસ 2 નો ક્વેશ્ચન છે. ટૂંકમાં હું હેલા અઘરામાં નથી પડ્યો. જીપીએસસી ના બધા પ્રશ્નો મેં અહીંયા લીધા છે. અને આ વખતે નવા કોર્સમાં તમને ખબર હશે કે મોટા ભાગના પ્રશ્નો નવા જ છે. જૂના અમુક જે જરૂરી લઈ ગયા એ જ લીધા છે. બરાબર છે? ચલો, બાકી 2023 સુધીના લગભગ બધા પેપરો આપણે લઈ લીધા છે. ટૂંકમાં જે ચલણમાં છે એ બધું આવી ગયું છે. ABC વચ્ચે 5 6 અને 9 ના ગુણોત્તરમાં કેરીઓની વહેંચણી કરતા એના ભાગે 45 કેરીઓ આવે તો ત્યાં કુલ કેટલી કેરી હશે? આ મારો A, આ મારો B અને આ મારો C. અને 5 અને 6 અને 9 એના ભાગે કેટલી કેરીઓ આવે? 45. પ્રશ્ન શું પૂછ્યો છે? કુલ. તો અહીંયા લખો કુલ. 9 આવ્યું ને? 6 ને 5 11 ને 9 20. એટલે કેટલા? આવું થાય. આના કરતા હેતલ કાપડિયા 9 ગણું છે, તો આના કરતા 9 ગણું કેટલું થાય બેટા? 180. તો જવાબ આવશે 180. ચલો જઈશું આગળ. ત્રિકોણના 3 ખૂણાઓનો ગુણોત્તર 3 5 અને 7 છે. સૌથી નાના ખૂણાના બમણા અને સૌથી મોટા ખૂણાના અડધા ભાગ વચ્ચેનો તફાવત શું છે? ચલો, હવે અહીંયા તમને આપેલું શું છે? ત્રિકોણના 3 ખૂણા છે. માનો કે એક ખૂણો A છે, બીજો B છે અને ત્રીજો C છે. તો આ 3 5 અને 7. બીજું કાંઈ આપ્યું નથી, સમજી લો. ઓમાં એવું કહેતો હતો તફાવત આટલો છે, આંકડો કંઈક આપતા હતા. અહીંયા કોઈ આંકડો નથી. આ ગુણોત્તર છે એ કાઢી નાખો તો કોઈ આંકડો નથી. પણ એક વસ્તુ અન્ડરસ્ટુડ છે કે ત્રિકોણના 3 ખૂણા હોય ને એટલે એનો ટોટલ 180 થાય. એ આંકડો આપેલો કહેવાય. ત્રિકોણ શબ્દ લખ્યો છે ને એમાં જ આવી ગયો કહેવાય. તો અહીંયા શું લખવાનું આવે? ટોટલ. 7 ને 5 12 ને 3 15 અને કેટલા થાય? 180. સમજાણું? આ દાખલો મેં ઇન્ટેન્સલી નાખેલો છે. જુઓ, ક્યાંય પૂછાયેલો નથી. કેમ કે હવે આવું ઈ કરશે. તો 15 એટલે 180 થયા. કેટલા ગણા થયા? 12 ગણા. તો બધું 12 ગણું ઝૂમ કરો. આ 36, આ 12 50 60 અને 84. આ ટોટલ કરવો જ કરી જોજો, એ થઈ જ જશે. થઈ ગયું. હવે એને શું કીધું છે? સૌથી નાના ખૂણાના બમણા. એટલે આના બમણા કેટલા થાય? 72. અને સૌથી મોટા ખૂણાના અડધા. મોટો છે ને એના અડધા કેટલા થાય? 42. આ બે વચ્ચેનો તફાવત તમારે મને કહેવાનો છે, જે થાય છે 30. હા કે ના? ચલો, એવો ને એવો બીજો ક્વેશ્ચન લઈ. ચતુષ્કોણ છે.
ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 થાય. એ આપી જ દીધેલું છે, સમજી લો. આ આંકડો એને મૂક્યો ને ત્યાં જ તમને કહી દીધું છે. હવે અહીંયા એને 3 ખૂણાનો ગુણોત્તર આપ્યો છે, સમજી લેજો. આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો. હા, 3 ખૂણાનો ગુણોત્તર આપ્યો છે, 1, 4 અને 5. હા ને, અને ચોથા ખૂણાનું મૂલ્ય આપ્યું છે 60. આ ટોટલ કેટલા હોય? 360. એમાં આ ચોથો ખૂણો 60 નો છે, તો આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 300 અંશ થાય. આ પણ સારો ક્વેશ્ચન કહેવાય છે, સહેલો પણ કહેવાય સારો. થઈ ગયું ને? તો આ ત્રણેયનો તમને શું આપ્યો કહેવાય? એને ટોટલ. 5 ને 4 9 ને 1 10. ટોટલ કેટલો થયો? 10. 10 એટલે કેટલા થયા? 300 થયા કે નહીં? તો 10 એટલે 300, તો દરેક વસ્તુ કેટલા ગણી થઈ? 30 ગણી થઈ. એલા હા, તો આને 30 ગણો કરો તો કેટલા થાય? 30. આને 30 ગણો તો 120. આને 30 કરો તો 150. અને આ તો 60 છે. હવે ટોટલ મારવું હોય તો મારી જુઓ. ભાઈ સમજાણું અહીંયા સુધી બધાને? હવે શું પૂછ્યું છે? સૌથી મોટા અને નાના વચ્ચેનો તફાવત. આ મારો મોટો છે, આ તમારો નાનો છે. એની વચ્ચેનો તફાવત તમે સીધે સીધો કહેશો 120. ડન છે? ચલો હવે આગળ. એબીસી વચ્ચે નફો એવી રીતે વેચવામાં આવે છે કે એને મળતા દર 100 પૈસાની સામે બી ને 65 પૈસા અને સી ને 40 પૈસા મળે. જોયું? વાર્તા એને આખી અલગ રીતે કરી. ખબર પડી? ઘણા છોકરા તો મંડે સમીકરણો બનાવવા. ખરેખર કંઈ નથી કરવાનું. આ મારો એ, આ તમારો બી અને આ આપણા બધાનો સી. એને 100 મળ્યા માની લો કે, તો બી ને કેટલા મળે? 65 અને સી ને કેટલા મળે? 40. થઈ ગયું કે નહીં? હવે શું કીધું છે? સી ના ભાગે કેટલા રૂપિયા આવે? 8 રૂપિયા. તો કુલ નફો શોધો. તો અહીંયા લખવું પડે કુલ. હા ને, સી ના કેટલા છે? 8. તો કુલ પેલા તો લખો. આ કેટલા થયા? 205. તો અહીંયા કેટલા થાય? હા, આના કરતા આ 5મો ભાગ છે, તો આના કરતા 5મો ભાગ કેટલા થાય? 41. તો કુલ રૂપિયા હશે 41. સમજાણું? આને હું બીજી વાર કરીશ. જુઓ, આ એ છે, આ બી છે ને આ સી છે. એ ને માની લો કે 100 પૈસા મળ્યા, તો બી ને કેટલા મળે? 65 અને સી ને કેટલા મળે? 40. અને કુલ કેટલા થાય? તો કે કુલ થાય 205. આપણી દુનિયા રચાઈ ગઈ છે. આ પૈસા હોય, જે હોય, ગુણોત્તરમાં કાંઈ મેટર નથી કરતું. પૈસા રૂપિયા કશું. હવે પેપર સેટર એવું કહે છે કે સી ના ભાગે કેટલા રૂપિયા આવે છે? 8 રૂપિયા. તો કુલ રૂપિયા કેટલા હશે? આ શોધો. મારી દઈશું ચોકડી. 205 ગુણ્યા ગોવિંદભાઈ 8 અને ભાગ્યા કેટલા? 40. 8 ઉડે તો 5 અને 5 ઉડે તો 41. છોકરાઓ બરાબર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. આ પણ એક સારો ક્વેશ્ચન છે, એકાઉન્ટ ઓફિસરમાં પૂછેલો છે. એક નકશાનો સ્કેલ 1 જેમ આ કેટલા છે? એલા 2,50,00,000 છે. બે શહેર 4 સેન્ટીમીટરના અંતરે છે, તો તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે? અહીંયા આ તમારો નકશો થયો. નાનું હોય નકશો હોય, નકશો જેને કહેવાય ને. અને આ શું છે? હકીકત અથવા તો વાસ્તવિક લખો ને. આ શું થયું? વાસ્તવિક. ટૂંકમાં 2,50,00,000 જેટલું અંતર હોય. ધારો કે કિલોમીટર હોય તો નકશામાં 1 કિલોમીટર અંતર દેખાય. ખબર પડી? એલા સમજાણું? આ નકશો છે અને આ એનો ગુણોત્તર જ થયો. નકશો એક જાતનો ગુણોત્તર જ છે ને. નકશો એટલે શું? તો કે જે કાંઈ મોટા મોટા વિસ્તારો છે એને નાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. એટલે તમે હરખી રીતે સમજી શકો. હું એમ કહું કે ગાંધીનગરથી મહેસાણા કઈ દિશામાં આવેલું છે, તો નકશો જોઈને સીધી ખબર પડી જાય. અને અહીંથી મારે શું તમને મહેસાણા લઈ જવાના? શું ખર્ચા કરવાના? એલા હા ને. તો આ નકશો છે ને આ વાસ્તવિકતા છે. હું અહીંયા લખું નકશો અને વાસ્તવિક. નકશો કેટલો છે? 1 અને વાસ્તવિક કેટલું છે? 2,50,00,000. આ તો 50,000 થયું. કેટલા જીરો છે? 6. થઈ ગયું? હવે નકશામાં કેટલું અંતર છે?
4 સેન્ટીમીટર. તો હકીકતમાં કેટલા સેન્ટીમીટર અંતર હશે? સેન્ટીમીટરમાં જવાબ આવે. કાંઈ આપણે ડાયા નહીં થવાનું, કિલોમીટર બિલોમીટરમાં અત્યારે કાંઈ કરવાનું નહીં, જેમ છે એમ એકદમ સિમ્પલ થયો. હવે આ શોધવું હોય તો ચોકડી થાય, તો 25 અને પાછળ કેટલા જીરો? 3 ને 3 6 જીરો અને ગુણ્યા કેટલા? 4. આ શું જવાબ આવશે? સેન્ટીમીટરમાં. ભાગ્યા 1 તો કરવાની જરૂર નથી. તમને અહીંયા જવાબ શેમાં આપવાનો છે? કિલોમીટરમાં. હા ને, કોઈ પણ સેન્ટીમીટર હોય એને 100 એ ભાગો તો મીટર મળે. હવે આ આખું મીટર થઈ ગયું, મીટરને તમે 1000 એ ભાગો તો કિલોમીટર થઈ ગયું. એટલે હા, આ સમજાણું ફરીથી લઉં છું. આ જવાબ શેમાં આવશે? સેન્ટીમીટરમાં. સેન્ટીમીટરને 100 થી ભાગતા મીટર મળે. હું એમ કહું કે 184 સેન્ટીમીટર છે, તો આને 100 થી ભાગો તો 1.84 મીટર થાય. તો આને 100 થી એકવાર ભાગી નાખ્યા એટલે સેન્ટીમીટરની જગ્યાએ હવે તમને છૂટ મળશે મીટર લખવાની, પણ તમારે છૂટ જોઈએ છે કિલોમીટરની. તો મીટરને પાછા કેટલાએ ભાગવા પડે? 1000. તો આ 1000 ભાગી નાખો એટલે હવે તમને અહીંયા છૂટ મળશે કિમી લખવાની. શું? કિમી. આવો કિમીઓ કરાય. હવે જુઓ, કાંઈ ઝંઝટ નહીં થાય, બધું પ્રેમથી થઈ જશે. 2 ને 3 5 જીરો, 3 ને 2 5 જીરો ઉડી ગયા. તો 250 ગુણ્યા 4, 1000 કિલોમીટર. આજકાલની પરીક્ષામાં છે ને આવું બહુ પૂછે છે. હસમુખ પટેલ સાહેબ ઓલા હો, પોલીસ ભરતી બોર્ડ વાળા, એ આવા પ્રશ્નો બહુ પૂછે છે. છેલ્લી એને જે 2-3 પરીક્ષાઓ લીધી ને LRD ની બધી, એમાં આવા પ્રશ્નો બહુ પૂછ્યા છે. એક ઓલો નતો કર્યો 2.5 મણ ને શેર ને, ખબર છે ને આપણે? બરાબર છે. એટલે પટેલ સાહેબ આવા બહુ પૂછે છે, એટલે ધ્યાન રાખજો. હો, ચલો, તો આપણે આમ જ હાલવાનું, સિમ્પલ જ, પ્રોફેશનલ ટચ આમાં. ચલો આગળ જઈશું. એક પેટીમાં એક પેટીમાં 1 ડઝન, 1 ડઝન નથી લખતો હું, લખું છું 12 અરીસા. થઈ ગયું. કયો ગુણોત્તર ભાંગેલા અને ન ભાંગેલા અરીસાનો કદી ન હોઈ શકે? અહીંયા લખો ભાંગેલા, અહીંયા લખો ન ભાંગેલા, અને ઈ બેનો સરવાળો શું થાય? કુલ થાય ને. ભાંગેલા અરીસા અને ન ભાંગેલા અરીસા, અને એનો સરવાળો શું થાય? કુલ અરીસા થાય. એટલે હા, હવે અહીંયા કયો ગુણોત્તર ન થઈ શકે એવો પૂછ્યો છે. આપણે લાઈનમાં બધા ગુણોત્તર ના ખતરા કરીએ. આ 2 હોય તો 1 હોય, અને કુલ અરીસા કેટલા થાય? 3. 3 એટલે 12. આ સેટિંગ થાય ને? 3 ચોક 12. અરીસાના ઓલા બધા આખા જ અરીસાઓ છે, સમજી લો. અરીસા પોઈન્ટમાં ના હોય તો 3 ચોક 12. તો આ કેટલા હોય? 4 અને 8. ટૂંકમાં 8 ભાંગેલા હોય અને 4 નો ભાંગેલા હોય તો થઈ ગયા 12. એટલે આ ગુણોત્તર થઈ શકે છે. થઈ ગયું. હવે લઈશું 3 અને 1. ન થઈ શકે એ શોધવાનું છે. આ 3 છે શું? ભાંગેલા, અને આ 1 શું છે? ન ભાંગેલા, એટલે 4. 4 એટલે 12. 3 ગણું થયું તો આ 9 થાય અને આ 3 થાય. થઈ શકે. ટૂંકમાં 9 અને 3 આ રીતે હોય તો આ થઈ શકે. પછી લઈશું 3 અને 2. ભાંગેલા 3, નો ભાંગેલા 2, તો અહીંયા કેટલા આવે? 5. 5 એટલે 12. આ સેટિંગ ન થાય, પોઈન્ટમાં આવે, એટલે આ ગુણોત્તર ન થઈ શકે. આ પાછો જુઓ, ચેક કરવો હોય તો કરો. 7 5 એટલે 12. 12 થઈ ગયું. ખબર પડી? ટૂંકમાં શું કરવાનું? તો કે ગુણોત્તર કયો ન હોઈ શકે? તો કે 12 ની જોડે સેટ ન થાય, 12 ને ભાગી ન શકે એવો ગુણોત્તર ન હોય. મેં હમણાં જ કીધું હતું ને, આ શું છે? કુલ. તો આમાં કુલ એના મલ્ટીપલમાં 12 હોય. કોઈ પણ 2 ગુણોત્તર, હું તમને આવો ગુણોત્તર આપી શકું. કેવો ગુણોત્તર આપી શકું? 11 અને 1. આ થઈ શકે, સમજી લો. ખબર પડી? ટૂંકમાં આ કુલ અરીસા આપ્યા છે, તો આનો કુલ કરો, એના મલ્ટીપલમાં 12 આવવા છે. તો આનો ટોટલ કેટલો થાય? 3. 3 ના મલ્ટીપલમાં 12 આવે. આનો ટોટલ કેટલો થાય? 4. 4 ના મલ્ટીપલમાં 12 આવે. આનો ટોટલ કેટલો થાય? 5. 5 ના મલ્ટીપલમાં ના આવે. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 3 અને 2. પેલા મેં તમને દરેક વસ્તુ એક એક એટલા માટે કરાવ્યું તમારા મગજમાં ચોંટી જાય. તમે જાતે નક્કી કરી શકો સાહેબ આમ કરવાનું થાય. બરાબર ને? મારો પોતાનો ઈરાદો એવો જ હોય કે થોડીક મજૂરી હું કરું એટલે તમને ખબર પડી જાય. ઘણા તો કોમેન્ટ કરે, સાહેબ આવું કરવાની ક્યાં જરૂર હતી? સીધો સરવાળો ચેક કરી લેવો તો ને. એ તો મને ખબર છે, પણ સીધા સરવાળા નાખવા માંડીશ ને તો ઘણી વાર તમારે બાઉન્સ જશે. અત્યારે તમે જ્યાં ઝીલો છો ને, ઝીલાય નહીં. બરાબર ને? ચલો, 2 સંખ્યાનો સરવાળો 72 થતો હોય તો બંને સંખ્યાઓને નીચેનામાંથી કયા ગુણોત્તરમાં ન વેચી શકાય? હવે તો સીધી ખબર પડી ગઈ. સરવાળો કેટલો થાય? 12. તો 12 ના 72 થાય.
સરવાળો કેટલો થાય 8, તો 8 નવા 72 થાય. સરવાળો કેટલો થાય 7 ના 72 નો થાય. એટલે જવાબ પતી ગયું ને. આ વખતે સીધો ડાયરેક્ટ બાઉન્સર ઠોક્યો અને તોય તમે છક્કો મારી દીધો કે નહીં? ચલો એટલે હા ને. ચલો 3 સંખ્યાનો ગુણોત્તર આટલા છે, તેમના વર્ગનો સરવાળો 1250 થતો હોય તો 3 સંખ્યાનો સરવાળો શોધો. લઈશું 3 સંખ્યા છે, સંખ્યાના નામ જ આપી દઈ A B C. આ 3 છે, આ 4 છે ને 5 છે ને. અને અહીંયા શું આપ્યું છે એમને? વર્ગનો સરવાળો. તો અહીંયા લખવાનું વર્ગનો સરવાળો, ખાલી સરવાળો નહીં કરવાનો છોકરાઓ. 4 ને 3 7 ને 5 12, ખાલી 12 નહીં કરવાના, 12 નો વર્ગ નહીં કરવાનો. સમજી લેજો. તો એ સરવાળાનો વર્ગ થયો કહેવાય. વર્ગનો સરવાળો અને વર્ગનો સરવાળો, આમાંય ભૂલ ના કરતા. અને બીજો શબ્દ છે સરવાળાનો વર્ગ. સરવાળાનો વર્ગ એટલે 4 ને 3 7 ને 5 12, અને 12 નો વર્ગ એટલે કેટલા થાય? 144 થાય. અને વર્ગનો સરવાળો, આનો વર્ગ કેટલો થાય? 9, આનો વર્ગ 16 અને આનો વર્ગ 25, તો કેટલો થાય? 50. એલા સમજાણું? આ બે તફાવત સમજાણો? તો આવીને શું કીધું છે હવે એ મને કયો જોઈએ. સાહેબ વર્ગનો સરવાળો કીધો છે, તો વર્ગનો સરવાળો અહીંયા કેટલો લખવાનો? 50. ડન છે. આ આપણી દુનિયા એક્ઝેક્ટ એના જેવી મેં બનાવી. હવે એની અને આપણી દુનિયામાં એક છેડો હરખો હશે, એને સામે સેટ કરી દો. શું છે છેડો એની દુનિયામાં? 1250. તો અહીંયા આવશે 1250. મેં છોકરાઓ ચેપ્ટરના સિલેક્શન સિક્વન્સ જ એ રીતે રાખી છે કે તમને આમ સળસળાટ જાય. બહુ બધી કોમેન્ટો છોકરાઓ મને વોટ્સએપમાં કરતા હોય, સાહેબ 7 દી થયા, 7 લેક્ચર જોયા, બહુ મજા આવે છે, આમ છે તેમ. એનું કારણ જ આ. તમને ક્યાંય કોઈ જાતની તકલીફ ન પડે ને એ રીતે જ આપણે સિક્વન્સથી માંડીને દરેક વસ્તુ વિચારી છે. ખાલી એક જ વસ્તુમાં કોઓપરેટ તમારે કરવાનું થાય છે, ઉતાવળ ન કરવી. ઘણા છોકરાને કેવું હોય, કોર્સ હવે મારી વેલિડિટી પૂરી થાય છે એટલે જલ્દી કરો તમે. એ સિસ્ટમ જ ખોટી છે. તારા એક હાટું થઈને મારે ઉતાવળ કરવાની. અને આમે વેલિડિટી કેની પૂરી થતી હશે? જેને જૂનો કોર્સ લીધો હશે એની. બરાબર. હવે જૂનો કોર્સ તમે લીધો હોય ત્યારે તો નવો કોર્સ હતો જ નહીં, તો તમને જૂનો તો આપ્યો જ છે. આ નવો તો વધારાનો તમને મળે છે. આપણે કોર્સ ચાલુ કર્યો તો 1 સપ્ટેમ્બરથી 6 મહિનાની વેલિડિટી આપી. 6 મહિનામાં કોર્સ પતી જ જશે. અને આપણે કારણ વિનાની કઈ રજા નથી રાખી. આ અઠવાડિયે 2 દિન રજા રાખી દીધી, એટલી તો તમે રાખો છો. તમે રાખો એટલી હું રાખું જ ને. આવતા અઠવાડિયે એક રજા હશે. હો, લગ્નની સિઝન હાલે છે. અમુક જે આપણા માનસ પુત્રો હોય ને, સ્ટુડન્ટ્સ, મારા વ્યવહારમાં તો હું ક્યાંય જાતો જ નથી. માનસ પુત્રો અથવા પુત્રીઓના લગ્નમાં આપણે જતા હોઈએ છીએ. બરાબર. સોમ મંગળ 2 દી હું કંડોણા જઈને આવ્યો. મારું એક માનસ પુત્ર હતું સમીર ગજેરા, અને હવે માનસ પુત્ર છે પુનિત ચૌધરી. પુનિત ચૌધરી ઈડર પાસે ભૂતિયા ગામ છે, પોળોના જંગલમાં, ત્યાં છે. એટલે આવતા અઠવાડિયે ત્યાં જવાનું થાય છે. સાહેબ અમારા લગ્નમાં આવશો? અર્પિત પટેલ એમ કહે છે, તું હજી માનસ પુત્રની વ્યાખ્યામાં આવ્યો નથી. આવીશ તો તારા લગ્નમાં આવીશ, નહીતર અહીંથી શુભેચ્છા સંદેશ મોકલી દઈશ, કંકોત્રી લખીશ એટલે. બરાબર છે. ચાલો, તો હવે પુનિત ચૌધરીના લગ્નમાં જવાનું થાય છે. ગામ મુકામ પોસ્ટ ભૂતિયા, તાલુકો આઈ થિંક ઈડર, અને જિલ્લો સાબરકાંઠા. બરાબર છે. ચલો, થઈ ગયું. માનસ પુત્રો એટલે નોકરીએ લાગેલા. હાવ ખોટી વાત છે. પુનિત ચૌધરી હજી નોકરીએ લાગ્યો નથી. શું કરવું માનસ પુત્રમાં આવવા? કાંઈ કરવાનું ન હોય, દિલથી કરો એટલે ઓટોમેટિક આવી જશો. બરાબર છે. મહેનત કરો. હોશિયાર બાળક મારો માનસ પુત્ર હોય એવું કદી હોતું નથી. માત્ર મહેનતુ માણસ હોય, પોતાના ઉપર અને ભગવાન ઉપર ભરોસો રાખે, એ માનસ પુત્ર સિન્સિયર હોય. હા, બરાબર છે. ચલો, ગોવિંદ મારો માનસ પુત્ર જ છે. એટલે આમ આવતો, આમાં મોઢું બતાવ્યા બધાને. ક્યાંક કદાચ તને લાઇબ્રેરી ભેગો થાય તો આ ગોવિંદ છે. અને આ સાંતલપુર ને, સાંતલપુરની બાજુના ગામનો છે. નામ છે ગોવિંદ પાતાભાઈ આહિર. બરાબર છે. ચલો, સ્ક્રીનશોટ નહીં લેવા તો નહીં તો લઈ લેત. ગડારાભાઈ ને આજે કોઈ બીમાર છે, એટલે ગડારાભાઈ આજે નથી. એને કોઈ સ્ટુડન્ટ બીમાર પડ્યો છે, એટલે એની હેલ્પ માટે અમદાવાદ ગયા છે, એટલે ગડારાભાઈ રહી ગયા.
બરાબર છે. ચલો હવે આપણે આડાવડી વાતો પૂરી થઈ, વચ્ચે જે બ્રેક લેવાનો હોય ને એ. મનદીપસિંહ નું શું થયું? મનદીપસિંહ અત્યારે પોલીસ ખાતામાં રાજકોટ ટ્રેનિંગમાં છે. જયદીપભાઈ આગલા કોર્સમાં અહીંયા તું ગોવિંદ બેસે છે ને એ જગ્યાએ પેલા મનદીપસિંહ બેસતા ક્લાસ 3 ની બેચમાં. એટલે મનદીપસિંહ અત્યારે પોલીસ ખાતામાં છે અને એનું ગામ કયું તમને કહું, રોડ ઉપર જ આવે છે, હું નામ ભૂલી ગયો ગામનું. બગોદરાથી પછી આપણે સુરેન્દ્રનગર જિલ્લો થાય ને ચાલુ, ત્યાં જ થાય છે. એટલે અહીંયા જે બેસે એ ફાઇનલ જ હોય છે, એવું કાંઈ ન હોય. બરાબર છે. એક બીજી એક આઈટમ હતી એને કાઢી મૂકી, તમને ખબર હોય તો પેલા વિડીયોમાં આવતી હતી આઈટમ. બરાબર છે, એને કાઢી મૂકી. ચલો લઈશું. હાલો હવે અહીંયા ધ્યાન દઈશું. આડાવડી વાત બહુ મજા આવે બધાને, આમાં કોઈ ધ્યાન નથી દેતું. ચલો વર્ગ આ થઈ ગયું ને છોકરા. હવે શોધવાનું શું છે? ત્રણેય સંખ્યાનો સરવાળો શોધવાનો છે ને? તો આપણે પેલા ત્રણેય સંખ્યા શોધવી પડશે. કોક ચૌધરી હતું. ચૌધરી ક્યાં કોઈ હતો અત્યારે? એ તો પુનિત હતો પેલા, એ આમાં નતું કોઈ ચૌધરી. ચલો થઈ ગયું કે નહીં? થઈ ગયું ને? તો આ ત્રણેય સંખ્યા શોધીને એનો સરવાળો કરી શકો છો. ત્રણેય સંખ્યા ન શોધવી હોય તો અહીંયા લખો ને ખાલી સરવાળો. આપણી દુનિયા બનાવો, જેવી બનાવી એવી બનશે. 5 ને 4 9 3 12 એટલે કેટલા? આમે સીધું થાય. કાં તો તમે 3 શોધો, 4 શોધો, 5 શોધો ને પછી સરવાળો કરો, અને એ ન કરવું હોય તો સીધે સીધું આમ કરો. થઈ ગયું ને? આ મારી દુનિયા છે, આ પેપર સેટરની દુનિયા છે. 50 એ 1250 તો 12 કેટલા થશે ને? તો મારો ચોકડી ગુણાકાર 12 ગુણ્યા 1250 અને નીચે કેટલા આવે? 50. 0 0 5 ઉડે તો 25. 25 12 300. લો થઈ ગયું. શું જવાબ આવે? 300. થઈ ગયું ને? તો ત્રણેય સંખ્યાનો નહીં વર્ગનો સરવાળો આ શું થયું? ના આ 0 25 12 300 થઈ ગયું ને? આ કેટલા થાય? 75. ના ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? સંખ્યાનો સરવાળો ના, એ નહીં. ખોટી વાત છે. આ છે ને 3 એટલે આ કેટલા થાય? 9. આ કેટલા થાય? 16. અને આ કેટલા થાય? 25. ખબર પડી? તો આ કેટલા થયા? નહીં 300 થયા ને? એક મિનિટ ફરીથી કરું. ડખો થયો, થોડુંક સમજાવવામાં લોચો પડ્યો છે. ચલો ફરીથી લઉં છું. પહેલી સંખ્યા એ છે, બીજી બી છે, ત્રીજી સી છે. પહેલી સંખ્યા કેટલી છે? 3 4 અને 5. પછી અહીંયા એના વર્ગ લખો. કેટલા થાય? 9 16 અને 25 થાય. અને એનો સરવાળો કેટલો થાય? 50 થાય. અને 50 એટલે કેટલા? 1250. એટલે હા, હાલો હવે 50 એટલે 1250 કેટલા ગણું થયું? 25 ગણું. એટલે આ 9 ગુણ્યા 25 થાય, આ 16 ગુણ્યા 25 થાય, અને આ 25 ગુણ્યા 25 થાય કે નહીં? આ બધા શું થયા? વર્ગ. તો સંખ્યા શું થાય? એનું વર્ગમૂળ થાય ને. સંખ્યા આનું વર્ગમૂળ કાઢો છે. 3 અને 5 એટલે કેટલા થાય? 15. 4 અને 5 કેટલા થાય? 20. 5 અને 5 કેટલા થાય? 25. અને સરવાળો કેટલો થાય? 60. થઈ ગયું? નો મજા આવી? ફરીથી કરો. તમે સમજો એ ભાષામાં કરો. ચલો આ સંખ્યા છે. કઈ સંખ્યા છે? આ 3x, આ 4x અને આ 5x. અહીંયા લખો સરવાળો. કેટલો થાય? 12x. એટલે હા, હવે અહીંયા લખો એના વર્ગ. 3 તેરી 9x સ્ક્વેર થાય. આ 16x સ્ક્વેર થાય. આ 25x સ્ક્વેર થાય. અને આ 50x સ્ક્વેર થાય. વર્ગમૂળ કાઢવું પડશે. હા, આ થઈ ગયું ને ભાઈ? થઈ ગયું. આ સંખ્યા છે, આ વર્ગ છે. પેપર સેટરે આ વખતે લાકડે માકડું સેટ કરવાનું હતું વર્ગના સરવાળા હારે. તો આ વર્ગનો સરવાળો થયો. એલા હા,
અને આના બરાબર કેટલા થયા 1250. તો હવે આના બરાબર કેટલા, આના બરાબર કેટલા, એ કાંઈ ન કરવું હોય તો આના ખાલી સોલ્વ કરો. 50x વર્ગ બરાબર 1250. તો x નો વર્ગ બરાબર કેટલા થાય 1250 ભાગ્યા 50. 0 0 5 ઉડે તો 25. x નો વર્ગ બરાબર 25. તો x બરાબર કેટલા થાય 5 થાય. બસ થઈ ગયું. થઈ ગયું. x બરાબર 5 થાય તો 12x બરાબર 12 ગુણ્યા 5 કેટલા થાય 60. આ સરવાળો થઈ ગયો ને, ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો છે 12x. આ આડાવડી વાતોમાં ધંધે લઈ ગયા. થઈ ગયું કે નહીં? હવે 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 કાંઈ ન કરવું હોય, આ રામાયણ ન કરવી હોય તો ફરીથી કરું છું. કરું? જોજો. પહેલી સંખ્યા 3, બીજી સંખ્યા 4, ત્રીજી સંખ્યા 5 અને શોધવાનું શું છે સરવાળો કેટલો થાય 12. હા ને? તો 12 એટલે કેટલા એ શોધવાનું છે. તો 12 એટલે કેટલા? તો 12 ના ગુણાંકમાં જ આવે. 12 ના ગુણાંકમાં આમાંથી કયો જવાબ છે 60. લે થઈ ગયું. હવે તો અર્પિત તું કહી શક ને, થઈ ગયું કે નહીં? તો 12 ના ગુણાંકમાં કોણ આવે 60. તમે આ રીતે ડાયરેક્ટ પણ કરી શક્યા હોત. ચલો એના પછીનો ક્વેશ્ચન. ત્રણ સંખ્યાઓ 2, 3, 4 ના ગુણોત્તરમાં છે, તેઓના ઘનનો સરવાળો 33,957 થતો હોય તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? સૌથી મોટી સંખ્યા 4 હશે. 4 ના ગુણાંકમાં જવાબ આવે. કઠણાઈ ઈ છે કે બધા જવાબ 4 ના ગુણાંકમાં છે. ડન છે? તો ચલો કરશું. ત્રણ સંખ્યા છે a, b અને c. આ કેટલી છે 2x, આ કેટલી છે 3x અને આ કેટલી છે 4x. આ શું છે? સંખ્યા છે. આપણે ઘનનો સરવાળો એટલે બધાયના ઘન કરવા પડે સંખ્યાના. તો અહીંયા લખો ઘન. 2 નો ઘન 8x ક્યુબ, 27x ક્યુબ અને 64x ક્યુબ થશે. અને નીચે લખો ઘનનો સરવાળો. આપણી દુનિયામાં આપણે બનાવવું પડશે. 27 ને 8 35 કેટલા થાય 99x ક્યુબ. થઈ ગયું. અને એના બરાબર કેટલા થાય 33,957. તો x નો ઘન બરાબર 33,957 અને છેદમાં કેટલા આવે 99. હવે અહીંયા બાહુબલી ના ચાલે. બાહુબલી માત્ર 2 આંકડામાં જ ચાલે. જવાબ 2 આંકડામાં આવતો હોય તો અહીંયા જવાબ ઘણા બધા આંકડામાં આવે છે. કાપા કાપી કરશું. ચલો 11 ઉડે તો 9, 11 તેરી 33, 11 અઠાન 11 સત્તા. થઈ ગયું. હવે કેટલા ઉડશે 9, 9 તેરી 27 એટલે 38, 9 ચોક અને 9 તેરી. x નો ઘન બરાબર 343 થયો. તો x બરાબર કેટલા થાય 7 થાય. x બરાબર કેટલા થાય 7. તમારે શોધવાની છે સૌથી મોટી સંખ્યા એટલે 4x. તો 4x બરાબર કેટલા થાય 7 ચોક ને 28. તો જવાબ શું આવશે છોકરાઓ 28. યશપાલસિંહ બરાબર છે. થઈ ગયું કે નહીં? તો અહીંયા તમારો આન્સર થશે 28. ભાઈ સમજાણું? થોડીક કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન હતો. આ છેદ ઉડાડવાના. સમજાણું હોય તો એકવાર અંગૂઠો ઊંચો કરી દો એટલે આપણે આગળ જઈએ. ન સમજાણું હોય તો ના પાડો. જોકે ન સમજાય એવું કઈ હતું નહીં, થોડીક કેલ્ક્યુલેશન હતી. તો ક્યારેક ક્યારેક કેલ્ક્યુલેશનો પણ આવે. હવે આગળ, હવે અહીંથી મેથડ બદલાય છે. અત્યાર સુધી આપણે બધા દાખલા બાળકો છે ને સીધા સીધા કર્યા હતા. હવે થોડાક વાંકા ચૂકા ચાલુ થઈ ગયા છે. ટૂંકમાં લેવલ 2 ચાલુ થઈ ગયું તમારું. કોઈ એક સંખ્યાના 40% બીજી સંખ્યાના 2/3 ગણા જેટલા છે. એક સંખ્યા એટલે x ના એટલે ગુણ્યા 40% એટલે સીધા 2/5 લખાય. તમને યાદ હોવું જોઈએ. બીજી સંખ્યા એટલે y ના એટલે ગુણ્યા 2/3 ગણા જેટલા છે. જેટલા એટલે ઇક્વલ ટુ. થઈ ગયું. હવે આપણે તો આ કચરપટ્ટીમાં આનો ધરાઈને લાભ લીધો તો મેં કીધું હતું કોઈ પણ સમીકરણ બને અને એમાં સરવાળા બાદબાકી ન હોય તો એને રેશિયોમાં કન્વર્ટ કરાય. એમાં ક્યાંય સરવાળા બાદબાકી નથી. તો y ને સામે જવા દો તો x છેદમાં y. આ 2/3 ગુણ્યા આ 2/5 છે. આ બાજુ ઉલટું થઈ જાય એટલે 5/2 2 ઉડી જાય. તો શું રેશિયો આવે 5:3. ખબર પડી? આ હરખું શીખજો હો. આવા પ્રશ્નો બહુ આવા નહીં, આના આધારિત પ્રશ્નો બહુ પૂછાય છે. કાલે તમને ખબર હોય મેં 5 દાખલા છોડ્યા હતા આગલા ચેપ્ટરના, ખબર છે ને? તો એ બધા આ રીતે જ થશે.
બરાબર. અત્યારે બે સંખ્યા છે, પછી 3 સંખ્યા ચાલુ થશે. ડન છે. એટલે કરજો હરખું. આના પ્રશ્નો ધરાઈને ક્લાસ 3 હોય કે ક્લાસ 1 2 એમાં બે ત્રણ પ્રશ્નો આ હોય જ છે. એક સંખ્યાના 60%, એક સંખ્યા એટલે x ના 60%, બીજી સંખ્યા એટલે y ના 40% છે. તો ઇક્વલ ટુ અહીંયા આવશે. જો સમીકરણ બનાવતો આવડી ગયું એટલે બહુ હેલું પડે. થઈ ગયું કે નહીં? y ને સામે લઈ જાઓ તો x છેદમાં y, આ બાજુ આવશે 40% અને છેદમાં આવશે 60%. તો આટલો ભાગ ઉડી જશે. 2 એ ઉડે તો 2 અને 2 એ ઉડે તો 3. શું જવાબ આવશે? 2:3. થઈ ગયું ને? ચલો, જો એક સંખ્યાના 0.6 ગણા, એક સંખ્યા એટલે x એના 0.6 ગણા બરાબર બીજી એક સંખ્યા એટલે y ના 0.025 ગણા બરાબર થાય છે, તો બે સંખ્યાનો ગુણોત્તર શોધો. તો y ને સામે લઈ જાઓ, x છેદમાં y બરાબર આ 0.0025 એટલે 25 છેદમાં 1000 થાય. આ 3 પોઈન્ટ કાઢ્યા અને ગુણ્યા છેદમાં 0.6 આવે ને તો 6 છેદમાં 10 આમ લખાય. ઊંધું થાય ને? ચલો, આ જશે આ જશે. 25 એ ઉડે તો 4. તો શું ગુણોત્તર આવશે? 1/24. તો જવાબ આવશે ઓપ્શન સી, 1/24. જાય છે ને ટકાટક? 3850 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 18% નાપાસ થયા. તો પાસ થયેલા અને નાપાસ થયેલાની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર શોધો. કુલ કેટલા હોય મને કોઈ કહેશે? કુલ 100% હોય. હા ને? એમાંથી નાપાસ કેટલા થયા? 18%. આનો સીધો મતલબ એવો થાય, પાસ કેટલા થયા? 72%. સોરી, 82% થાય. હવે તમારે શેનો રેશિયો શોધવાનો છે? પાસ અને નાપાસ. તો અહીંયા લખો પાસ અને નીચે લખો નાપાસ. પાસ કેટલા છે? 82%. અને નાપાસ કેટલા છે? 18%. થઈ ગયું નહીં? ચલો, આ ટકા ઉડી જાય. 2 એ ઉડે તો 41, 2 એ ઉડે તો 9. શું રેશિયો આવે? 41/9. ઓપ્શન એ. બરાબર છે છોકરાઓ? કાંઈ કરવાનું નહોતું, એને જેમ કીધું એમ શાંતિથી વાંચી લીધું. હવે અહીંયા એક વસ્તુ તમને કહી દઉં, આ આંકડાની કોઈ જરૂર નહોતી. 3850 ની કોઈ જરૂર નહોતી. શું કામ? તો કે 18% કોના? 3850 ના. આ 82% કોના? એ 3850 ના. તો ઉપર 3850 આવે, નીચે 3850 આવે તો ઉડી જાય. તો શું સમજ્યા? ગમે ત્યારે ટકા આપેલા હોય અને રેશિયો શોધવો હોય તો કુલ સંખ્યાની જરૂર નહીં, સીધે સીધો ટકાનો રેશિયો છે એ રેશિયો કુલ સંખ્યાનો હોય. એવી રીતે રેશિયો આપેલો હોય તો સીધા ટકા મળે. હું તમને એક એક્ઝામ્પલ આપું. હું તમને એમ કહું કે પાસ અને ફેલનો રેશિયો 3/2 છે, તો કેટલા ટકા પાસ થયા? કેટલા ટકા પાસ થયા? હા, આ 5 છે, આ ફેલ છે, તો ટોટલ કેટલા હોય? 5. હા ને? 3 આઉટ ઓફ 5 પાસ થયા. આ ગુણોત્તર મળી ગયો. ટકામાં કન્વર્ટ કરવા છે એટલે ગુણ્યા 100. આની ચર્ચાઓ આપણે કરી રહી. તો 60% આવે. ભાઈ સમજાણું? રેશિયો આપેલો હોય તો આ રીતે સીધો ટકામાં કન્વર્ટ થાય, અને ટકા આપેલા હોય તો રેશિયોમાં કેમ થાય? દાખલો તો ગણ્યો જ આપણે. કદાચ આવો દાખલો આગળ હશે. હા, આવી ગયું ને? આવો પૂછાય છે ને? જો આ ઈ જ છે, એ અને બી પાસે કુલ 1210 રૂપિયા છે, તો આવી રીતે લખાય a વત્તા b બરાબર 1210. હું તો કવા લખવાની જરૂર જ નથી, સીધું સમીકરણ જ લખો. ભલે રહ્યું રાખો, ચલો આમને જરૂર નથી. a ના એટલે ગુણ્યા 4/15 બરાબર b ના 2/5 કરી નાખશું કન્વર્ટ. a/b બરાબર 2/5. આ બાજુ આવે તો શું થાય? ડૂબકી મારીને ઉલટું થઈ જાય. 15/4. 2 એ ઉડે તો 2, 5 એ ઉડે તો 3. આ શું મળ્યો? ગુણોત્તર. ગુણોત્તર એટલે મારી દુનિયા. a કેટલો છે? 3. b કેટલો છે? 2. અને કુલ કેટલા થાય? 5. અમે કુલ શું કામ કર્યા? તો કે એને પેપર સેટરની દુનિયામાં કુલ હતું એટલે મારી દુનિયામાં કુલ વાળી બનાવી.
પેપર સેટરની દુનિયા જેવી હોય એવી મારી દુનિયા પહેલા હું બનાવીશ. તો 5 એટલે કેટલા? 1210. તો બી 2 એટલે કેટલા? થઈ ગયું. શું લાગશે છોકરાઓ? ચોકડી. 2 ગુણ્યા 1210 અને નીચે કેટલા આવે? 5. 5 ઉડે તો 400 ને 5 ચોક 20. સોરી 5 દુ 10, 5 ચોક 20 અને 5 દુ 10. 242 ગુણ્યા 2 એટલે 484. થઈ ગયું કે નહીં? એટલે હા, તો આવી રીતે થાય. હવે અહીંયા આ માનો કે દુનિયા નો રમવું ને તમને ફાવટ હારી હોય તો તમે થોડુંક આમે કરી શકો છો. આ થઈ ગયું ને? આટલું તો થઈ ગયું. એટલે હા, હવે સીધે સીધું તમે કરી શકો છો. બી શોધવાનો છે ને, તો બી કેટલો હોય? 2 પંચમાંશ. કોનો? તો કે 1210 નો. આમે તમે ડાયરેક્ટ કરી શકો છો. આ 83 નો માંડવી હોય તો. પણ હું તો સલાહ આપું, ભલે થોડુંક લાંબુ પડે પણ આમ જ કરો. આ થાય ને? આ 2 પંચમાંશ એટલે કોણ? બી આઉટ ઓફ 5. તો 1210 એ કેટલા? ડન છે? તમે આમે કરી શકો છો. ચલો, શું જવાબ આવ્યો તો ભાઈ? 484. ચલો લઈશું નેક્સ્ટ. 3 મિત્રો વચ્ચે ₹391 ને આ ગુણોત્તરમાં વેચતા બીજા મિત્રના ભાગે કેટલી રકમ આવે? હા, ચલો. એ ના ભાગમાં કેટલા છે? 1/2. બી ના ભાગમાં કેટલા છે? 2/3 અને સી ના ભાગમાં કેટલા છે? 3/4. આ વખતે ગંદા ગોબરા અપૂર્ણાંકો આપ્યા. હા કે નહીં? આપણે જનરલી અપૂર્ણાંકો આવા ગંદા ગોબરા નથી લેતા. ગમે ત્યારે આવા અપૂર્ણાંકો આપેલા હોય રેશિયોમાં, ગુણોત્તરમાં અપૂર્ણાંકો આપેલા હોય તો સૌથી પહેલું કામ શું કરવાનું? છેદ કાઢવાનું. છેદમાં 2 છે, છેદમાં 3 છે, છેદમાં 4 છે. બધાઈને 12 ગુણી નાખો. આવું કરી શકાય. બધાઈને 12 ગુણી નાખો. લસા 12 શું કામ? તો કે છેદનો લસા. કેટલા આવે? 6. કેટલા આવે? 8. અને કેટલા આવે? 9. ખબર પડી? ગમે ત્યારે ગુણોત્તર અપૂર્ણાંકમાં આપેલો હોય તો છેદનો લસા લઈ અને બધા ગુણોત્તરને ગુણી કાઢો એટલે ઓટોમેટિક આ સીધું ઉડી ગયું અને આ મળી ગયો ટકાટક. ટૂંકમાં મારી દુનિયાને હું હંમેશા રૂપાળી બનાવીશ. બનાવી દીધી. હવે પેપર સેટરની દુનિયામાં શું કીધું છે? 3 મિત્રો વચ્ચે 391. એટલે પેપર સેટરની દુનિયામાં એને શું કીધું છે? કુલ. તો અહીંયા લખો ટોટલ. 8 ને 9 17 ને 6 23. થઈ ગયું કે નહીં? 23 એટલે 391. કોનું પૂછ્યું છે? બીજો મિત્ર. એટલે 8 એટલે કેટલા? થઈ ગયું? મારો ચોકડી. 8 ગુણ્યા 391 છેદમાં 23. 23 એકા 23. 23 સત્તા 161. 17 અઠા 136. જવાબ આવશે 136. થઈ ગયું કે નહીં? આવું કાંઈ ન કરવું હોય, તમે આટલું કર્યું ને, આટલું પછી તમારે શોધવાનો કોણ હતો? બી. બી શેના ગુણાંકમાં હોય? 8 ના. 8 ના ગુણાંકમાં 136 એક જ છે. તમે આ રીતે કરી શકો છો. સમજાણું? પણ હું તમને આખું શીખવાડીશ અને આવું કહેતો જઈશ. ડન છે ભાઈ? શું કરવાનું ખબર પડી ને કે જ્યારે પણ આવા અપૂર્ણાંકો આવે તો તમારે શું કરવાનું? તો કે છેદ બધાનો ઉડાડવા માટે લસા લઈ અને લસાથી બધા અપૂર્ણાંકોને ગુણી નાખવાના. બરાબર છે? ડાયરેક્ટ કરવું હોય તો કરી શકાય છે, પણ એમાં ધંધે લાગશો. એટલે આ જ બેસ્ટ છે. 3 મોટર કારની ગતિનો ગુણોત્તર 5, 4, 6 છે. સરખું અંતર કાપતા ત્રણેય મોટર કારને લાગતા સમયનો ગુણોત્તર શોધો. હવે અહીંયા છે ને તમને થોડી ખબર હોવી જોઈએ. હકીકતમાં આ દાખલો મારે છે ને સ્પીડ અને ટાઈમનું જે ચેપ્ટર આવે ને, ગતિ અને સમયનું, એમાં આપવો જોઈએ. પણ મેં ઇન્ટેન્સલી અહીંયા આપેલો હોય કેમ કે આ તો બધાને ખબર હોય કે સ્પીડ વધે ને, સ્પીડ તો સમય ઓછો લાગે, સ્પીડ ઘટે તો સમય વધુ લાગે. ટૂંકમાં વ્યસ્ત પ્રમાણમાં હોય. સમય અને ગતિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ખબર છે ને બધાને? ન ખબર હોય તો હું અત્યારે કહું છું. સમય અને ગતિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ શેનો ગુણોત્તર છે? ગતિનો. તો સમયનો ગુણોત્તર એનાથી વ્યસ્ત હોય. તો આ 5 નો વ્યસ્ત શું થાય? 1/5. 4 નો વ્યસ્ત 1/4 અને 6 નો વ્યસ્ત આ થઈ ગયો. આ શેનો ગુણોત્તર આવી ગયો? સમયનો. ખબર પડી? હવે આવા ગંદા ગોબરા ગુણોત્તર લખવાની ગણિતમાં સિસ્ટમ નથી. તો આ બધાયનો લસા તમે મને કયો કેટલો થાય? 60 થાય ને? બધાયને 60 ગુણી નાખો. ચલો 1/5 ગુણ્યા 60 એટલે કેટલા થાય? 12.
એક ચતુર્થાંશ ગુણ્યા 60 એટલે કેટલા થાય 15 અને એક છઠ્ઠાંશ ગુણ્યા 60 એટલે કેટલા થાય 10. તો શેનો ગુણોત્તર આવ્યો? સમયનો. છોકરાઓ થઈ ગયું કે નહીં? તો સમયનો ગુણોત્તર શું આવે? 12, 15 અને 10. આ ક્વેશ્ચન પણ સરસ છે. અહીંયા 2 ચેપ્ટર સીધા આવી જાય. એટલે ઘણીવાર પેપર સેટર ઉપર પ્રેશર હોય કે 2 ચેપ્ટરો મિક્સ કરીને દાખલા પૂછો તો આ ક્વેશ્ચન સરસ કહેવાય. ક્યાંય પૂછાયેલો નથી હો. એટલે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો કે આવા પ્રશ્નો આવી શકે છે. ચલો, થઈ ગયું ને? કેટલાથી ગુણી નાખું? તમે મને હવે કયો ભાઈ, કેટલાથી ગુણી નાખું? 12 થી. તો એ કેટલો આવે? 6. બી કેટલો આવે? 8. અને સી કેટલો આવે? 9. થઈ ગયું કે નહીં? અને આ 782 રૂપિયા શું છે? કુલ છે ને? તો 9 ને 8 17 ને 6 23. અહીંયા કેટલા લખું? 782. તો પ્રથમ ભાગમાં કેટલા આવે? થઈ ગયું? પ્રથમ ભાગમાં 6 ના ગુણાંકમાં આવે, એ પાક્કું છે. હા ને? 6 ના ગુણાંકમાં આઈ નથી, આઈ નથી, આઈ નથી, આ છે એટલે જવાબ. તમે સીધું હવે કરી શકો છો. આ ગુણોત્તર કાઢ્યા પછી થઈ ગયું. આપણે કાયદેસર ગણી લઈએ. 6 ગુણ્યા 782 અને છેદમાં 23. આટલી નાની ગણતરીમાં કોઈ છેલ્લા આંકડાને એવું ન કરવું હો. 23 તેરી 69, 23 ચોક 92, 34 ગુણ્યા 6, 6 ચોક 24, 18 ને 2 20. આવી ગયા ને? 204. ડન છે? ચલો, એના પછીનો ક્વેશ્ચન. ત્રિકોણની 3 બાજુના માપનો ગુણોત્તર આટલો છે ને પરિમિતિ આપી છે. હવે આ ખરેખર તો આમ ક્ષેત્રફળ કહેવાય, પણ આટલી તો બધાને ખબર હોય. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. ટૂંકમાં આ શું છે? સરવાળો. શું છે? સરવાળો. થઈ ગયું? સૌથી પહેલા તો આ ગંદા ગોબરા ગુણોત્તરને આપણે રૂપાળામાં ફેરવશું, એટલે 12 થી ગુણાકાર કરશું તો 3 બાજુનો માપમાં શું થાય? 6, 4 અને 3 થશે. થશે. તો આનો સરવાળો કેટલો થાય? 6 4 10 ને 3 13. આ શું થયો? સરવાળો. સરવાળો શું કામ કર્યો? તો કે એને સરવાળો આપ્યો છે. કેટલો થાય? 104. ટૂંકમાં 8 ગણું છે. સૌથી લાંબી બાજુ કઈ છે? 6. 6 ના 8 ગણા કેટલા થાય? 48. જવાબ શું આવશે? 48. થઈ ગયું? અને એમને મેં કઈ કહેવત કે આ સૌથી આમાં લાંબી તો આ જ છે ને? આ શેના ગુણાંકમાં છે? 6 ના. તો 6 ના ગુણાંક વાળો જવાબ માત્ર એક જ હતો, 48. તમે એ રીતે કરી શક્યા હોય. સરસ દાખલા છે. જેટલા નથી પૂછાયેલા ને બધા સરસ સરસ છે, સમજી લેજો. ચલો જઈશું આગળ. 4 ટ્યુબલાઇટ અને 3 બલ્બની કુલ કિંમત ₹260 હોય. ટ્યુબલાઇટ અને બલ્બની કિંમત વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 5:2 હોય તો એક ટ્યુબલાઇટ અને 6 બલ્બની કિંમત કેટલી થાય? 4 ટ્યુબલાઇટ અને 3 બલ્બ એની કુલ કિંમત કેટલી છે? 260. મેં બરાબર લખ્યું છે. પછી આગળ ટ્યુબલાઇટ અને બલ્બની કિંમત વચ્ચેનો ગુણોત્તર 5:2 છે. એટલે આની કિંમત 5x હોય ને આની કિંમત કેટલી હોય? 2x. છોકરાઓ હા, એક ટ્યુબલાઇટ 5x રૂપિયાની હોય, એક બલ્બ 2x રૂપિયાનો હોય. કેટલી ટ્યુબલાઇટ છે? 4. એક ટ્યુબલાઇટ 5x ની તો 4 ટ્યુબલાઇટ કેટલાની થાય? 20x. એક બલ્બ 2x નો 3 બલ્બ કેટલાના થાય? 6x બરાબર 26x બરાબર 260. તો x બરાબર કેટલા થાય બાળકો? 10. હા, તો ટ્યુબલાઇટ કેટલાની થાય? 50 રૂપિયાની. અને બલ્બ કેટલાનો થાય? 20 રૂપિયાનો થાય. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? એક ટ્યુબલાઇટ અને 6 બલ્બ. એક ટ્યુબલાઇટ 50 રૂપિયાની, 6 બલ્બ. એક બલ્બ 20 નો, 6 બલ્બ કેટલાના થાય? 120 ના. જવાબ શું આવે? 170. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 170. છોકરાઓ હા, એલા હા, તમે આને મોઢે કરી શકો છો. શું શોધવાનું હતું? એક ટ્યુબલાઇટ અને કેટલા બલ્બ હતા? 6. ટ્યુબલાઇટની કિંમત શેના ગુણાંકમાં છે? 5. એટલે અહીંયા 5 આવે. બલ્બની કિંમત શેના ગુણાંકમાં છે? 2. એટલે 6 દુ ને 12. 12 ને 5 17. જવાબ તમારો 17 ના ગુણાંકમાં આવે. એવું તમે કરી શક્યા હોત. પણ અહીંયા આખો કરવામાં મને કોઈ વાર લાગે એવું લાગ્યું નહીં, એટલે મેં તમને આખો કરીને બતાવ્યો. ડન છે? તો આ પણ એક સરસ ક્વેશ્ચન હતો. ચલો આગળ જઈશું. x, y અને z વચ્ચે આના ગુણોત્તરમાં વહેંચવાના બદલે શરત ચૂકથી 2, 3 ને 4 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. તો મહત્તમ લાભ કોને થશે અને કેટલું?
હા, પેલા તો આ ગંદા ગોબરાને રૂપાળામાં કન્વર્ટ કરો. તો રૂપાળામાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા કેટલા થાય? 12 થાય. આ એક્સ, વાય અને ઝેડ. 1/2 ગુણ્યા 12 એટલે 6, 4 અને 3. કરવાનું હતું, આવું કરવાનું હતું ને? એલા હા, અને અહીંયા શું થયું? કર્યું. શું કર્યું? 2, 3 અને 4. 6 આપવાના હતા ને 2 આપ્યા એટલે ઓછા થયા. 4 આપવાના હતા ને 3 આપ્યા એટલે એ પણ ઓછા થયા. અને 3 આપવાના હતા ને 4 થયા એટલે વધ્યા. તો ફાયદો કેને થયો? ઝેડ ને. કેટલો ફાયદો થયો એ ના ગણી શકાય, પણ આટલી જોઈને તો ખબર પડી જાય ને. આમાં ઝેડ ને ફાયદો જે હોય કે જવાબ જ નથી. નથી ને? એટલે જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. શેમાં પૂછ્યો છે જોઈ લેજો હો, અને ક્યારે પૂછ્યો છે એ પણ જોઈ લેજો. સરસ દાખલો છે. એટલે સમજાણું? એક જો આ હું કટકે કટકે તમને બધી વસ્તુ શીખવાડતા અહીંયા લઈ આવ્યો ને એટલે તમને સીધે સીધું સમજાઈ ગયું. 1/2, 1/3 ને 1/4 ના ગુણોત્તરમાં વેચવાના હતા. એટલે એને પેલા તો આ મેં તમને હવે શીખવાડી દીધું કે આ ગંદા ગોબરા ગુણોત્તર હોય એને રૂપાળામાં કન્વર્ટ કરી નાખાય. આ કરવાનું હતું અને તમે ભૂલથી કર્યું શું? 2, 3, 4. તો બધાના ભાગ ઊંધા ચતા કરી નાખ્યા. તો કોકને ફાયદો થયો હશે ને કોકને નુકસાન થયું હશે. તો મહત્તમ ફાયદો કોને થયો? તો કે 6 વાળા 2 દીધા, 4 વાળા 3 દીધા, 3 વાળા 4 દીધા. થઈ ગયું કે નહીં? તો કોને ફાયદો થયો? આના વૈધા, બાકી બધાના તો ઘટ્યા છે. બરાબર છે? તો આ તમારા ટૂંકમાં થઈ ગયું. હવે કાયદેસર ગણવો હોય, માની લો કે અહીંયા લખ્યું હોત કે ઝેડ ને ફાયદો થયો બધામાં અને કેટલા રૂપિયા, તો આખો કેમ ગણાય એ પણ શીખીએ. ચલો, આ કુલ કેટલા થાય? 13 થાય ને? કેટલા રૂપિયા છે? 117. એટલે અહીંયા 117 થાય. આના કરતા 9 ગણા. તો આને 54 આપવાના હતા, આને 36 અને આને 27. આટલા આપવાના હતા. હા, હવે ભાગ તમે પાડ્યા આ રીતે. 4 ને 3 7 ને 2 9. 9 એટલે 117. હા ને? 9 એટલે 117 એટલે 13 ગણા. તો આને કેટલા આપ્યા? 26. આને કેટલા આપ્યા? 39. અને આને કેટલા આપ્યા? 52. થઈ ગયું? 54 આપવાના હતા અને 26 આપ્યા એટલે આને શું થયું? 26 નું નુકસાન. પ્રશ્ન એમ પૂછ્યા કે સૌથી વધારે નુકસાન કોને ગયું? એવું પૂછીએ કે પછી આને 36 આપવાના હતા અને આપ્યા કેટલા? 39. એટલે 3 નો ફાયદો. અચ્છા, 26 નું નહીં 28 નું આવે. હો, મેં ભૂલ કરી. હા, પછી અહીંયા 27 આપવાના હતા અને આપ્યા કેટલા? 52. એટલે કેટલાનો ફાયદો થયો? 25 નો ફાયદો. ભાઈ થઈ ગયું? થઈ ગયું? તો મહત્તમ ફાયદો ઝેડ ને થયો હશે અને 25 રૂપિયાનો થયો હશે. ઓછામાં ઓછો નુકસાન, વધુમાં વધુ નુકસાન કોને ગયું હશે? તો કે એક્સ ને ગયું હશે. કેટલાનું? 28 રૂપિયાનું. ભાઈ સમજાઈ ગયું? કોઈ પણ સાઈડ પ્રશ્ન તમને પૂછે તમે આ કરી શકો છો. મેં શું કર્યું ફરીથી કહું. એક તો આ ગંદો ગોબરો ગુણોત્તર હતો એને રૂપાળો કર્યો, અને શું કરવાનું હતું તો કે 13 થાય આપણી દુનિયામાં, પેપર સેટરની દુનિયામાં 117 થાય એટલે સેટ કર્યું. ટૂંકમાં આ ગુણોત્તર હતો એને રૂપિયામાં કન્વર્ટ કર્યા. આ કરવાનું હતું. કર્યું એનો ગુણોત્તર આ હતો તો એનો રૂપિયાનો ગુણોત્તર આ થયો. ટૂંકમાં 54 આપવાના હતા અને 26 આપ્યા એટલે 28 રૂપિયાનું નુકસાન એક્સ ને ગયું. વાય ને 36 આપવાના હતા અને 39 આપ્યા એટલે 3 રૂપિયાનો ફાયદો થયો. અને ઝેડ ને 27 આપવાના હતા અને 52 આપ્યા એટલે 25 રૂપિયાનો ફાયદો થયો. જવાબો તમારી સામે તૈયાર છે. ડન છે? તો જવાબ આવશે 25 રૂપિયાનો ફાયદો ઝેડ ને થશે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ચલો, એક બોક્સમાં 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના 2, 3, 4 ના પ્રમાણમાં સિક્કા છે. બધાની કુલ કિંમત 180 રૂપિયા હોય તો 50 પૈસાના સિક્કા કેટલા હશે? આવા દાખલા આપણે ગણ્યા છે. આપણે ફરીથી ગણશું. ચલો, આ શું છે? રૂપિયો. આ શું છે? પૈસા. અને આ શું છે? પૈસા. કરશું બધાને કન્વર્ટ. 100 પૈસા વાળા સિક્કા, 50 પૈસા વાળા સિક્કા અને 25 પૈસા વાળા સિક્કા છે. કયા ગુણોત્તરમાં છે? 2, 3 અને 4. એટલે આને 2x કહેવાય, આને 3x કહેવાય ને આને 4x કહેવાય. આ શું છે? કિંમત છે. અને આ શું છે? સંખ્યા છે. અને આ બેનો ગુણોત્તર કરો તો કુલ કિંમત મળે. આ આપણે ચોખવટ થઈ ગઈ છે.
તો 100 ગુણ્યા 2 એટલે કુલ કિંમત કેટલી થાય 200x. 50 ગુણ્યા 3 એટલે કુલ કિંમત કેટલી થાય 150x. અને આ કુલ કિંમત કેટલી થાય 100x. બધાય સિક્કાની કુલ કિંમત કરો તો 450x થાય. આ કિંમત શેમાં આવશે? પૈસા જ છે ને. 100 પૈસા 200 પૈસા, તો કિંમત શેમાં આવશે? પૈસામાં. કુલ કિંમત કેટલી છે? 180. આ કુલ થયું ને, તો 180 રૂપિયા છે. પૈસામાં કન્વર્ટ કરો તો આટલા થાય. એટલે સમજાણું? અહીંયા બધાય પૈસા લખ્યા છે તો વેલ્યુ પૈસામાં મળે. આ પૈસા છે તો અહીંયા શું આવશે? પૈસા 180 રૂપિયાના. બસ થઈ ગયું. શું પ્રશ્ન હવે? હા, આ 0 0 45 ઉડે તો અહીંયા 40 આવે. x બરાબર કેટલા આવે? 40. તો અહીંયા કેટલા થાય? 80. અહીંયા 3 ગુણ્યા 40 એટલે 120 અને 4 ગુણ્યા 40 એટલે 160. શેનો પ્રશ્ન પૂછ્યો છે? 50 પૈસાના કેટલા સિક્કા હશે? 120 સિક્કા હશે. સમજાણો? આવો ને આવો ડિટો ક્વેશ્ચન બીજો આપણે લઈએ. એક એક સ્ટાઇલો જ આપણે પકડી છે. હવે આ લઈશું. 206 રૂપિયાની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના સિક્કા 5, 9 અને 4 ના પ્રમાણમાં છે. તો 25 પૈસાના સિક્કા કેટલા હશે? 25 પૈસાના સિક્કા 9 ના પ્રમાણમાં હશે. હા ને? તો 9 ના ગુણાંકમાં આમાં કોણ છે? 360. બસ થઈ ગયું. અંબે માત કી જય. ડન છે. હવે આને કાયદેસર ગણીએ. શીખવાનો છે ને. ચલો, 50 પૈસા, પછી 25 પૈસા અને પછી 10 પૈસા. 50 પૈસાના સિક્કા કેટલા? 5x, 9x અને 4x. કુલ કિંમત 250x. પાવલીઓની કુલ કિંમત 225x અને આની કુલ કિંમત 40x અને આ બધાની કુલ કિંમત કેટલી થાય? 515x બરાબર. કુલ રૂપિયા કેટલા છે? 206. તો પાછળ 2 જીરા આવે. તો x બરાબર શું થાય? 206 અને 2 જીરા. નીચે કેટલા આવે બાળકો? 515 આવે. ચલો 5 કાપો. 5 કાપો તો કેટલા આવે? 103. હા હા ને? પછી 103 કાપો તો આને 103 કાપું તો કેટલા આવે? 200 આવે. 5 કાપવાના બાકી હતા, કાપી નાખો 40 આવે. એટલે સમજાણું? મેં થોડુંક ચીટિંગ કર્યું. ફરીથી લખું છું, મજા આવે ને એટલા માટે. 206 0 0 અને અહીંયા 515 છે ને. 515 ના 2 ટુકડા કરું. 5 ગુણ્યા 103 હાલશે ને? હવે 103 દુ એટલે બગડો અને 2 જીરા 200. હવે ચાલશે? આ 5 ઉડાડે કેટલા આવે? 40. x ની કિંમત કેટલી આવે? 40. એટલે હા, કયા સિક્કા શોધવાના? 25 પૈસાના. કેટલા છે? 9x. તો 9 ગુણ્યા 40. શું જવાબ આવશે? 360. ભાઈ સમજાણું હોય તો આંગળી ઊંચી કરી દેજો. 360. ચલો તો લઈશું આગળ. x અને y ના માસિક વેતનનો ગુણોત્તર 6:5 છે. જો x ના પગારમાં 25% અને y ના પગારમાં 15% વધારો થાય છે તો પરિણામી વેતનનો નવો ગુણોત્તર શું હશે? આ x છે અને આ y છે. આવું લખાય. શું ગુણોત્તર છે? 6 અને આનો કેટલો છે? 5. થઈ ગયું. x ના પગારમાં કેટલો વધારો થાય છે? 25%. ગમે ત્યારે એક વસ્તુ સમજી લેજો બાળકો, કોઈ પણ દાખલામાં 25% વધારો થતો હોય એટલે ગણતરીમાં 125% જ આવે. 10% ઘટાડો થતો હોય તો 90% જ આવે. આપણે સમજીએ છીએ કે કોઈ પણ ટકાની વાત હોય એટલે 100 થી ચાલુ થાય. હા હા, 100 માં પ્લસ માઇનસ થાય. ટકાની વધઘટ હંમેશા 100 માં પ્લસ માઇનસ થાય અને વધઘટના આંકડા ગણતરીમાં કદી ડાયરેક્ટ ક્યાંય ના આવે. 100 માંથી પ્લસ માઇનસ કરીને જ ગણતરીમાં લેવા. આવું લખી નાખજો ક્યાંક. ટકાની વધઘટના આંકડા હંમેશા 100 માંથી પ્લસ માઇનસ કરીને જ ગણતરીમાં લેવા. અહીંયા 25% વધારો છે એટલે સીધા 125% આવે. 6 ના 125%. પછી શું થયું? y ના પગારમાં 15% વધારો છે તો 115% આવે. 15% પ્લસ નહીં આવે. સીધા 15% પ્લસ કરીને 115% આવી જશે. ભાઈ સમજાણું હોય તો પાછી એકવાર હા પાડી દો.
બરાબર, લખી નાખજો. ટકાની વધઘટ સીધે સીધી ગણતરીમાં ક્યાંય ના આવે. 6 હતા, 6 ના 25% વધ્યા એટલે 125% થયા. 5 હતા, 15% વધ્યા એટલે 115% થયા. બસ થઈ ગયું. હવે તો કઈ છેદ જ ઉડાડવાના છે. આ ટકાની નિશાની જાય. 5 ઉડે તો કેટલા આવે? 25. હજી 5 ઉડે તો 5, અહીંયા 5 ઉડે તો 23. તો ગુણોત્તર શું આવે? ઉપર 30 આવે, નીચે 23. તો 30 અને 23 એટલે ઓપ્શન સી તમારો જવાબ થશે. ચલો નેક્સ્ટ. શાળા ABC માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 3, 5 અને 7 છે. દરેકની સંખ્યામાં 15%, 20% અને 25%નો વધારો થાય. એટલે આ 115 થશે, આ 120 થશે અને ત્રીજા 125 થશે. ચલો 3 હતા, એ કેટલા વધે? 15%, એટલે 115% થાય. 5 હતા, કેટલા વધે? 20%, એટલે 120% થાય. અને 7 હતા, કેટલા વધે? 25%, તો 125% થાય. આ A છે, આ B છે અને આ C છે. શોધવાનું શું છે? ગુણોત્તર. ગુણોત્તર શોધવું એટલે છેદ ઉડાડવા. આ બધાયમાં કોમન હોય ને એ જાય. જો બધાયમાં ટકા કોમન છે એટલે જશે. બધાયમાં પાંચડો કોમન છે. આમાંથી પાંચડો જાય તો કેટલા વધે? 23. આમાંથી પાંચડો જાય તો 24. અને આમાંથી બધાયમાં કોમન હોય જ જાય. હો, 2 માં કોમન હોય ના જાય. હવે અહીંયા તગડો છે ને અહીંયા તગડો છે એટલે તગડો ન જાય. આમાં તગડો નથી. ત્રણેયમાં કોમન હોય જાય. હવે જુઓ તો ત્રણેયમાં કશું જ કોમન નથી. તો 23 તેરી 69, 24 5 120 અને 25 સત્તા 175. તો જવાબ આવશે 69, 120 અને 175. ઓપ્શન એ. થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવશે? એ. અહીંથી આપણે મેથડ બદલાઈ છે એટલે ક્યારે લઈશું? કાલે. બરાબર છે? મેથડ બદલાઈ છે. ટકાની થોડીક ગણતરી બદલાઈ છે. તો મજા આવી ભાઈ? આજની વાર્તા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. નવેસરથી વાર્તા કાલે લઈશું. કાલે આ હવે પતી જશે અને પાછું નવું ચેપ્ટર ચાલુ થઈ જશે. ચલો, બધાને મજા આવી છે? મજા આવી હોય તો બહુ થઈ ગયું. ચલાવો સર, હજી મજા આવે છે. એમાં એવું થાય છે, કાલ થયું ને એવું પછી થાય કે છેલ્લે માથાકૂટવાળી નવી વસ્તુ લઈએ ને તો ઓલું થાય. બરાબર છે? આપણે રોજે રોજ મોજે મોજે જ કરવાની થાય છે. તો સંજય મેણિયા, પરમાર અનિલ, મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.